लीला साधु विप्र प्रपूजक स्वामी नारायण नारायण हरे महाराज स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण इंस यज्ञ प्रस्तोता साकार ब्रह्मवरण स्वामी नारायण स्वामी काल दोष निवारक स्वामी नारायण जय स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण हे सत्शास्त्र व्यासन सद समाधि ते कारक कृष्णच्या स्थापना कर थोर देश कलितारक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण प्रकाश रूपो निर्दव सर्व जीव हिताव भक्ति सपोत को अग्नि चतुर वर्ग फलप्रद स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण ये निर्मत सरो भक्तवर्मा मुदिता दिभावना अबुधिहत ब्रह्मगा कर्तकर्ता पराजित स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण मुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचना उदार सजानत साध्वी धर्म प्रवर्तक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे कंद परद परदलनो वैष्णव प्रकोर कारक पंचायतन कन मानो नैतिक व्रत पोषक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे प्रगल बोनि सत्य प्रतिज्ञ भक्तवत्सल परोसनो गिरधरदर्शी करुणी विजय क्षमा स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण सर्वपतारक नियामक शोक इति विनयवान गुरु स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे अजात मेरी नीलोभो महापुरोत्तरात्मक अखंडिता सामर्यादो यात सिद्धार्थ बोधक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण
હે ગોપીનાથજી મહારાજ સદાચાર પ્રિયકરા પુણ્યાશ્રવણ કીર્તના સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિશેષિય નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ઓમ નમઃ પાર્વતે પતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સાધનાથી તેમજ આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સાધનાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂઢ આશીર્વાદ સાધનાથી વાતની વાતમાં અમારા સારાય કાનાબર પરિવારને જેની ભગવાનની ઓળખાણ કરે એવા વેડી બિરાજમાન કાનાબર કુળ રક્ષક કાનાબર કુળદેવી બાલવી માતાજીના રૂઢ આશીર્વાદ અમારા ઉપર અને જેની અમને સત્સંગનો રાહ દેખાડ્યો જેની અમને સત્સંગમાં આગળ કર્યા એવા અમરાપુર નિવાસી ધર્મકોડાસી પૂજ્ય નટુ બાપાના રૂઢ આશીર્વાદ અમારા ઉપર અહીંયા બેઠા લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોડાવાના હોય બધા હરિભક્તોને આજ પવિત્ર દિવસ એવો રક્ષાબંધનના નિમિત્તે બધાય ભગવાનના ભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો અને રાજી થજો વાલા ભગવાનના ભક્તો શિક્ષાપત્રી ભાષ્યનું વિવેચન કરતા કરતા આ 26મા શ્લોકમાં આપણે જવાનું છે કેટલામા શ્લોકમાં જવાનું છે કાલ આપણે 25મો શ્લોક પૂરો કર્યો અને 26મા શ્લોકમાં આપણે આજે પ્રવેશ કરશું આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ આ શિક્ષાપત્રીનું તો જેટલું મહત્વ કહીએ જેટલું વિવેચન કરીએ અથવા જેટલું આપણે એનું વર્ણન કરીએ તોય ટૂંકું ને ટૂંકું જ રહે એ કોઈ દી ફૂલ ફોર્મ ન થાય શું કહેવાય એ કોઈ દી ફૂલ ફોર્મ ન થાય પણ જેટલી આપણી બુદ્ધિ ભૂકતી હોય જેટલો આપણે અંતરથી ભગવાન જેટલું શીખવાડતા હોય અથવા આપણે જેટલું શીખાવવું હોય એટલું આપણે આને ન્યાય આપીએ જેમાં આપણે બધા સહભાગી બનીએ જે અહીંયા બેઠા હોય લાઈવ સાંભળતા હોય આ બધા સહભાગી બની અને એક માત્ર આનો પાછળનો કોઈ લક્ષ્ય હોય તો માત્ર ને માત્ર એક જ સ્વાર્થ છે એ મહારાજે કીધું એ સ્વાર્થ તો રાખો કયો સ્વાર્થ કે ભગવાન અમારી ઉપર રાજી થતા હશે ભગવાન અમારી ઉપર રાજી થતા હશે એવા લક્ષ્ય કરી ભગવાનને રાજી કરવા અને આજે કાંઈ આપણા ધર્મકુળ પરિવારનો રાજીપોના આશીર્વાદ આપણી ઉપર સદાયને માટે એનો હાથ આપણી ઉપર રહે એમ ભગવાનને જેમ રાજી કરવાનો અંતરમાં ઠેરાવ એમ ધર્મકુળને પણ રાજી કરવાનો ઠેરાવ એમ ધર્મકુળ આશ્રિત સંતોને રાજી કરવાનો ઠેરાવ એમ ધર્મકુળ આશ્રિત સર્વ હરિભક્તોને રાજી કરવાનો ઠેરાવ એવો આપણે ભગવાનને નિત્ય પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ એ બધોય રાજીપો અમને મળે ને અમારું જીવન દિવ્ય થાય કેવું થાય જીવન જીવવું અને દિવ્ય જીવન જીવવું એમાં હાથી ઘોડાનો ફેર છે શું છે જીવન તો હવ જીવી જાય સવારે ધંધે ગયા ને કમાણા ને પછી સમય આવ્યો એટલે ગાડી લીધી સમય આવ્યો એટલે બંગલા બનાવ્યા સમય આવ્યો એટલે
લગ્ન કર્યા, સમય આવ્યો એટલે છોકરા થયા, સમય આવ્યા ત્યારે એના લગ્ન કરાવ્યા, પાછા એની ત્યાં બાયડી આવ્યા ને એની ત્યાં છોકરા આવ્યા. આવું જીવન તો જગત આખું જીવતું જ હોય. પણ દિવ્ય જીવન કોને કહેવાય? કે જેમાં ભગવાનના ભજનનું સ્મરણ, એમાં ભક્તિ એડ થાય, એમાં ધર્મ સહિતની ભક્તિ એડ થાય અને ભગવાન રાજી થાય એવું તાન ચડે એને દિવ્ય જીવન કહેવાય. શું કહેવાય? એટલે એવું દિવ્ય જીવન જીવવાનો આપણે બધા પ્રયાસ કરીએ છીએ. એમાં ભગવાન આપણી ભેગા પડે અને આપણે અંતરનો રાજીપો આપે, અંતરના આશીર્વાદ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. અને 26મા શ્લોકમાં, કારણ કે શ્લોક મોટો છે એટલે 26મા શ્લોકની અંદર આપણે પ્રવેશ થઈ જ જાય અને ભગવાનને પ્રાર્થના કરીએ. 26મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે કે જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું, અને જે કૃતજ્ઞ હોય તેનો સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ લેવી નહીં. આમાં મહારાજ 3 આજ્ઞા કરે છે. કઈ? તો કે જે સત્ય વચને કરી પોતાનો દ્રોહ થતો હોય અને પારકાનો દ્રોહ થાય એવું કટુક વચન, એવું સત્ય પણ મારો આશ્રિત કદી બોલે નહીં. બીજું ભગવાન સ્વામિનારાયણ કે કૃતજ્ઞનો સંગ ન કરવો, કૃતજ્ઞનો સંગ ન કરવો. આગળ વિવેચન આવશે. અને વચનામૃતમાં ગઢડા પ્રથમના 10મા વચનામૃતમાં મહારાજે કીધું કૃતજ્ઞ કેને જાણવો, અને હું જાણીને એનો ત્યાગ કરવો. અને વચનામૃત બધા વાંચતા હોય પણ શિક્ષાપત્રી વિવેચન હું કહે છે એના ઉપર આપણે જશું. અને ત્રીજું કહે છે કે વ્યવહાર કાર્યને વિશે મારો આશ્રિત કોઈ દિવસ લાંચ ન લેવી, એટલે કે કોઈ દી ન લેવી. એમ ભગવાન સ્વામિનારાયણના શ્લોકની અંદર 3 આજ્ઞા કરે છે. એમાં પહેલી આજ્ઞા ઉપર આપણે જઈએ તો સતાનંદ સ્વામીનું વિવેચન કરતા બોલે કે પોતાનો અને પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલું. જોજો કેટલી સુંદર બુદ્ધિગમ્ય આ કથા છે. પોતાનો અને પારકો દ્રોહ થતો હોય એવું સત્ય વચન ક્યારે ઉચ્ચારવું નહીં. સત્ય કોનું નામ? સત્ય એટલે જેમાં અહિંસા હોય એનું નામ સત્ય. સત્ય કોનું નામ છે? કે જેમાં હિંસા ન થાય ને એને સત્ય કહેવાય. એમ સતાનંદ સ્વામી વિવેચનમાં કહે છે. અને તમારા એવા કોઈ વાક્યનો ઉચ્ચાર કરવાથી હિંસા થતી હોય તો પછી એ સત્ય નહીં. દ્રષ્ટાંત તરીકે કોઈ કસાય એક મૃગલાની પાછળ દોડ્યો હોય અને બાજુમાંથી તમે આવતા હો અને મૃગલું એના નિશાનથી છટકીને નાટું એ દોડતો એની પાછળ જાય, તમે સામા મળો, તમે સેજે પૂછે મૃગલું જોયું? કઈ બાજુ ગયું? તમે જોયું જ છે. તમારો નિયમ છે કે ચાતુર્માસમાં સાચું જ બોલવું. જે થાય તે તમે એવો નિયમ લીધો છે. તમને પૂછે કે મૃગલું ક્યાં ગયું તો તમારે શું કહેવું જોઈએ? ડાબી બાજુ ગયું છે. તમે જોયું છે કે જમણી બાજુ ગયું છે, છતાં એને કહેવું જોઈએ કે ના એ તો ડાબી બાજુ ગયું. તમને એમ લાગશે કે ખોટું બોલ્યા, પણ વિચાર કરશો તો લાગશે કે તમે સાચું બોલ્યા, કારણ કે તેથી એક નિર્દોષ જીવની હિંસા થતી અટકી ગઈ છે. બહુ સરસ દ્રષ્ટાંત સતાનંદ સ્વામી દીધું કે કોઈ કસાય હોય, કોઈ કુકડા વાહે કે કોઈ બકરા વાહે કે કોઈ મૃગલા વાહે દોડતો હોય અને એ કસાય દોડતો એમાં એ મૃગલું હોય કે કુકડો હોય કે બકરું આગળ નીકળી જાય અને કસાય એને છરો લઈને મારવા દોડે છે. એમાં તમે સામેથી આવ્યા, તમે ભગવાનના ભક્ત છો અને તમારે એવો નિયમ છે કે ચાતુર્માસ આવે છે તો ચાતુર્માસમાં ખોટું ન બોલવું, અથવા એવો પણ નિયમ હોય યુધિષ્ઠિર રાજાની ઘોડે કે જીવન પર્યંત મારે કોઈ દી ખોટું બોલવું નહીં. હવે બકરું તમારી પાસે આવે છે ને એ કસાય વાહે આવે છે એને મારવા માટે, એનું કતલ કરવા માટે, અને એ બકરું જમણી કોર વયું ગયું છે ને કસાય આવીને તમને પૂછે કે ભાઈ બકરું તમે અહીંથી જોતા જોયું તો ગયું છે જમણી કોર, પણ ત્યારે શાસ્ત્ર અને ભગવાનના સંતો એમ કહે છે કે ત્યારે ખોટું બોલો ને તો એનો દોષ લાગતો, કારણ કે તમે હિંસા થતી બચાવી. તમે ત્યારે એને કહી શકો કે તમે ઈ દાબી કોર ગયું છે, એટલે કસાય દાબી કરવી દે ત્યાં તો બકરું ત્યાંનું ક્યાં નીકળી જાય. ઈ બકરાના હિંસા થતી હતી, એને અહિંસા કરવા માટે તમે ખોટું બોલ્યા તો એ ખોટું બોલ્યા નથી. ભગવાનના દરબારમાં ઈ જીવની હિંસા અટકાવવાનું તમારા ખાતામાં એનું પુણ્ય ભગવાન જમા કરે છે. એટલે એવી જગ્યાએ ખોટું બોલવામાં દોષ લાગતો નથી કે જેમાં કોકનો જીવ બચી જતો હોય. એમ શાસ્ત્રો આ પાડે છે, ભગવાન અને શાસ્ત્રો આ પાડે છે કે કોઈનો જીવ બચી જતો હોય એવી જગ્યાએ તમારો કદાચ ગમે એવો નિયમ હોય સાચું બોલવાનો, પણ ત્યાં તમે નિયમ તોડી અને એના જીવની હિંસા ન થાય એવું તમે ખોટું બોલો તો ભગવાનનો રાજીપો થાય છે. આપણે ઘણી વખત હું આ ચરિત્ર કહું છું, જાણીતું ચરિત્ર છે પણ લાઈવ સાંભળે એના માટે કદાચ નવું હોય કે ઘણી વખત જોયેલું પણ શાસ્ત્ર એમ કહે છે કે મિથ્યા હોય છે. હું ઘણી વખત એક પ્રસંગ કહું છું કે
કબૂતરને ચણ નાખતો હોય, એક જણો કબૂતરને ચણ નાખે છે ને એક જણો કબૂતર પાસે ઊભો રહીને કબૂતરને ઉડાડી દે છે. શું કરી દે છે? કબૂતરને ઉડાડી દે છે. એક જણો બિચારો કબૂતરને બોલાવી અને ચણ નાખે, ચકલી અને કબૂતરને ચણ નાખે છે ને એની જ સામે એક જણો ઊભો આ જેવો ચણ નાખે ને ઓલો કબૂતરને હર હર કરતો ઉડાડી નાખે છે. તો આપણે એટલી વાત બોલ્યા એમાં આપણે શું સમજીએ કે ઓલો નાખતોય નથી, જે નાખે છે એનું ખાવા દેતોય નથી, ઓલો કેટલો પાપી છે ઉડાડનારો, એવું આપણે જોયું ને સાંભળ્યું બેય કર્યું. પણ ખરેખર વાસ્તવિકતામાં એવું છે કે જે કબૂતરને ઉડાડી દે છે ને એ જ સત્ય માણસ. તો પ્રશ્ન થાય એ કઈ રીતે સત્ય? તો જે કબૂતરને ચણ નાખે છે ને એ કબૂતરને ફોલાવે છે, કબૂતરને એની કોર કરે છે અને વશ કરે છે. કારણ કે એ કબૂતરને ચણ નાખનારો કસાય છે અને સામે જે ઉડાડે છે એને ખબર છે કે આ કબૂતરને ફોલાવી અને એને ચણ નાખી એને પાસે બોલાવીને આ કસાય પછી એને ઘેર જઈને આને હલાલ કરી નાખવાનો છે. એટલે જોવામાં તમને એમ લાગે કે કબૂતર ઉડાડે છે એ પાપી છે, પણ ખરો પાપી તો ચણ નાખે છે ને ઈ છે. કારણ કે જોયેલું પણ મિથ્યા હોય છે. એમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે કોઈનો જીવ જો બચતો હોય અને તમારે કદાચ જીવન પર્યંત એવો સંકલ્પ હોય કે મારે કોઈ દી ખોટું બોલવું જ નથી, પણ જો કોઈનો જીવ બચી જતો હોય તો ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્ર અને સતાનંદ સ્વામી એમ કહે છે કે એ ખોટું બોલવામાં પાપ લાગતો નથી. સત્યનું સ્વરૂપ સમજવા માટે તો આખી જિંદગી ચાલી જાય છે, છતાં સમજી શકાતું સત્યની હકીકત, એનું સ્વરૂપ, એનું ઓળખાણ, એનો અરીસો જોવા માટે સતાનંદ સ્વામી કે આખી જિંદગી વહી જાય છતાં સમજાતું નથી. શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં યુધિષ્ઠિર પાસે પણ અસત્ય બોલાવે, એમાં હેતુ અસુરોનો નાશ કરવાનો હતો. આપણે બધાને ખબર છે કે સત્યવાદી રાજા કોણ? સત્યવાદી રાજા કોણ? આપણે એમ કહે ને દાનવીર કોણ? આ જગતની અંદર, આ વિશ્વની અંદર દાનવીર કોણ? તો આપણે તરત નામ બોલીએ, કર્ણ દાનવીર. પછી જ્યારે સત્યની વાત આવે કે આ જગતની અંદર કોઈ દી ખોટું ન બોલ્યો હોય એવો કયો વ્યક્તિ છે, તો આપણે તરત મોઢામાંથી બોલશું કે સત્યવાદી રાજા યુધિષ્ઠિર રાજા છે, જે કોઈ દી જીવનમાં એક જ વખત ખોટું બોલ્યા, એક જ વખત. ત્યારે મહાભારતનું યુદ્ધ હાલતું હતું ને કૃષ્ણ ભગવાને કીધું એટલે અસત્ય બોલ્યા. એ અસત્ય બોલ્યા એના પાછળનું કોઈ કારણ નહોતું. કૃષ્ણ ભગવાન કે અસુરોનો નાશ કરવા માટે મેં તારો નિયમ તોડાવ્યો છે. એમ જ્યારે કોઈ અસુરોનો નાશ થતો હોય અથવા કોઈ સારા જીવની રક્ષા થતી હોય ત્યારે સત્ય બોલવામાં, અસત્ય બોલવામાં કોઈ પાપ લાગતું નથી. અહિંસા, સત્ય, ન્યાય, ધર્મનું જ્યાં પોષણ થાય એવું વાક્ય, એવું આચરણ, એનું નામ સત્ય છે. બાકી એ વખતે તમે બોલો હા બેઠું ઝાડ પાછળ તો તમારા દેખતા એ મારી નાખે તો તમારી વાણીનું ફળ શું? તમે આ બકરાની વાત આવી કે બકરો જમણી કોર ગયો અને તમે એને ડાબી કોરની જગ્યાએ કીધું કે આ જમણી કોર ગયો ને પાછળ ઝાડે નીચે હંતાણો છે તો એ એને મારી નાખે તમારી સામે, તો તમારા સત્ય બોલેલામાં કોકની હિંસા ગઈ તો એનું કઈ ફળ મળતું નથી. હિંસા તમારા સત્યનું તાત્પર્ય છે. હિંસા સત્ય એનું નામ કે જ્યાં અહિંસા હોય, સત્ય એનું નામ કે જ્યાં શાંતિ હોય, સત્ય એનું નામ કે જ્યાં ધર્મ હોય. ફક્ત જડતાથી વાણી બોલવી એમાં સત્ય હોતું નથી. હા, શિક્ષાપત્રીનો સિદ્ધાંત છે કે પોતાને અને પારકો એવો ભયંકર દ્રોહ થતો હોય તો એવી કોઈ સત્ય વાણી ઉચ્ચારવી નહીં. સત્ય ભાષણની વાત આવી છે ત્યારે સતાનંદ સ્વામી કહે છે કે કેટલીક જગ્યાએ અસત્ય બોલવામાં કોઈ દોષ લાગતો નથી. તમારા અસત્ય ભાષણથી પ્રાણની રક્ષા થતી હોય, જો કોઈનો જીવ બચતો હોય, કોઈની જિંદગી બચતી હોય તો અસત્ય બોલવું એમાં દોષ લાગતો નથી. કોઈનું જીવન બચી જતું હોય, કોઈની જિંદગી બચી જતી હોય, કોઈની આબરૂ બચી જતી હોય તો સતાનંદ સ્વામી કે જ્યાં તમે અસત્ય બોલી શકો એનો તમને કોઈ પાપ લાગતો નથી. ગુરુના માટે અસત્ય બોલવામાં કોઈ દોષ લાગતો નથી. આમાં સતાનંદ સ્વામી શુદ્ધ કરે છે કે ગુરુ માટે તમે કઈ અસત્ય બોલો, ગુરુનું કઈ રૂડું થતું હોય, ગુરુનું કઈ સારું થતું હોય કે ગુરુની કઈ પ્રગતિ થતી હોય એમાં તમે કઈ અસત્ય બોલો તો એમાં કોઈ દોષ લાગતો નથી. લગ્નની બાબતમાં અસત્ય ભાષણ કરવામાં દોષ લાગતો નથી. લગ્નની બાબત આપણે ગ્રસ્તને બહુ સમજવા જોઈએ. આખું વિવેચન છે, એટલે જ મેં કીધું ને આખું ચરિત્ર નથી લેવા, કારણ કે આનું વિવેચન જ એટલું છે કે આમાંથી જ આપણે ઘણું શીખવા મળે એમ છે. લગ્નની બાબતમાં અસત્ય બોલવામાં કોઈ દોષ લાગતો નથી. એટલે અહીં થોડુંક સમજવાનું છે. સતાનંદ સ્વામી કે દોષ નથી લાગતો, પણ એની સામે સમજવાનું છે હું દોષ નથી લાગતો.
લગ્ન પ્રસંગમાં કેવી રીતે અસત્ય બોલાય છે જાણો છો? આપણે ગ્રસ્ત હોય તો આપણે બધી ખબર જ હોય, આપણે ખોટું એમાં બોલતા જ હોય ને. આપણા દીકરી દીકરા અથવા કોઈ આપણે કઈ પૂછવા હોય કે આ છોકરો કેવો છે કે આ દીકરી કેવી છે, તો આપણે એમાં થોડું એનું જો ગોઠવાઈ જતું હોય તો એમાં આપણે થોડું ખોટું બોલી ઉમેરો કરીને એના વખાણ કરી અને એનું ગોઠવાઈ જાય એવું આપણે બધા ગ્રસ્ત કરતા જ હોય ને આપણે આ બધી ખબર જ હોય. છતાં સત્તાનંદ સ્વામી કે તમે જાણો છો એ અસત્ય શું છે? દીકરા પક્ષવાળા હોય કે દીકરી પક્ષવાળા હોય, દીકરી પક્ષવાળા શું કહે છે ખબર છે? અમારી દીકરી, આ દીકરી વાળા હોય, દાખલા તરીકે દીકરાનું દીકરો દીકરી જોવા જાય તો દીકરી વાળા શું બોલે? સત્તાનંદ સ્વામી કહે છે હો. આ બધું આપણામાંથી શીખીને જ એને લખ્યું હોય. શું કર્યું હોય? ગ્રસ્ત પાસે એવું બધું શીખી અને એને આ દ્રષ્ટાંત રૂપી બધી લખ્યું. દીકરી વાળા શું કહે? જ્યારે દીકરો દીકરીને જોવા જાય ત્યારે વેવાય બેઠા હોય, જે નક્કી ન થયું હોય પણ હજી વાત હાલતી હોય ત્યારે દીકરી વાળા શું કહે ખબર છે? અમારી દીકરી તો બહુ ડાય છે. આ શબ્દ પેલો હોય. શું હોય? કા આપણે આ બાજુ મને ખબર છે શું કે અમારી દીકરીની મોઢામાં જીભ જ નથી. એમ શું કે અમારી દીકરીની મોઢામાં તો જીભ જ નથી. એમ આપણે આ ગ્રસ્તમાં આપણે બધાયને આ બેઠા બધાય તમે જે હસો છો બધાયને આ નિયમ જ. આપણી ત્યાં દીકરી હોય કોઈ જોવા આવે તો તરત દીકરીની માં કે દીકરીનો મામો કે દીકરીની કાકી કે દીકરીનો કાકો અથવા કોઈ વચલો માણસ શું કે આ દીકરીની મોઢામાં તો જીભ નથી. સત્તાનંદ સ્વામી એમ કે દીકરી વાળા પહેલી વાત આ જ કરે કે અમારી દીકરી બહુ ડાય છે હો. પછી બીજી વાત કહે છે કે બહુ હોશિયાર છે. એના હાથની રસોઈ તમે જમો તો આંગળા કરડી ખાઓ. અમારી દીકરી રસોઈ બનાવે અને એમાં ઓહો ગુવાર બટેટાનું શાક બનાવે ને ઈ શાક જે બનાવે અને ઈ જો કોઈ ખાઈ જાય ને તો કરડી ખાવ. આંગળા ના બટકા ભરી લ્યો, આંગળાએ ખાઈ જાવ એવું સ્વાદિષ્ટ અમારી દીકરી રસોઈ બનાવે છે. અને અત્યારે તો સાસુ સસરાને શું જોતું હોય? સારી રસોઈ આવડતી અને ઘરને સારી રીતે રાખે અને સંસ્કાર હોય એવું અત્યારે બધાયનો મત આ રીતનો હોય. પણ હું ઘણી વખત કહું છું, કાલે મેં દીકરીનો પ્રસંગ કીધો તો આજે વાત દોરાવું છું કે આ કળિયુગનું પ્રધાનપણું છે. અત્યારે તો એટલા ફેન ફતુર વધી ગયા. અમારા નટુ બાપા કે પુરુષો વ્યસન મૂકી દે અને બાયુ ફેશન મૂકી દે તો ઘર સંસાર સુખી થઈ જાય. પુરુષો વ્યસન મૂકી દે કારણ કે નાના મોટા વ્યસન બધામાં હોય. કોઈ માવા ખાતા હોય, કોઈ સિગરેટ પીતા હોય ને કોઈ પછી પાણી એને ડ્રિંક કરતું હોય અથવા બીડીયું પીતા હોય અથવા મિરાજ ખાતા હોય તો અથવા કાંઈક ને કાંઈક આ જુગાર રમતા હોય. આવું કાંઈક ને કાંઈક વ્યસન પુરુષોમાં પડ્યું. અને હું તો એમ જ કહું છું, ઘણી જગ્યાએ મેં કીધેલું છે કે જેના જીવનમાં વ્યસન જ નથી ને એને બધી ભક્તિ કરી લીધી. આ સમયમાં જેને બહારનું કાંઈ વ્યસન નથી, બહારનું ખાતા પીતા નથી, બહારનું કોઈ તમાકુ દારૂ સિગરેટ વ્યભિચાર કરતા નથી અને માત્ર દિવ્ય જીવન જીવે છે એને બધી ભક્તિ જ કરી લીધી. કારણ કે આ સમયમાંથી નીકળવું બહુ અઘરું છે. અયોધ્યામાં તો હવ શ્રી રામ જય રામ કરે પણ આ તો લંકામાં બેહીને રામનું ભજન કરવાનું છે. આ કળિયુગ આ દૂષણથી બચવાનું છે અને આ દૂષણમાંથી જે બચી ગયા એનો બેડો પાર થઈ. ગુણાતીતાનંદ સ્વામી કહેતા ને કે કુસંગીની ભેલમાં સત્સંગીના રોટલા હોય. શું હોય? કુસંગી લોકો દાખલા તરીકે કોઈ દારૂડિયો હોય ને આખા દીનું 2000 રૂપિયાનું નંગ પી જતો હોય, 2000 રૂપિયાનું નંગ પી જાય પછી એમાં સિગરેટ પીતો હોય ને એમાં માવા ખાતો તો આખા દિનનો 3,500 નો ખર્ચો હોય. કેટલો હોય? એ કુસંગી જે કુસંગમાં જે પૈસા ઉડાડે એ 3,500 માં તો સત્સંગીનું આખું ઘર જમીને ડેટકા જેવું થઈ જાય. શું થઈ જાય? પેટ ભરાઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કુસંગીની ભેલમાં સત્સંગીના રોટલા છે. કુસંગી કુસંગમાં જેટલું ધન વાપરી નાખે એટલામાં તો સત્સંગી ખાઈ પીને મજા કરી. કારણ કે સત્સંગી હોય ને કોઈ ફેશન ન હોય, એને કોઈ જાતની વ્યસન ન હોય. દાખલા તરીકે ભગવાનના નિયમ પાડતા હોય ને અહીંથી રાજકોટ જવાનું તો અહીં નાસ્તો કરી લીધો ને અહીંથી ગાડી ઉપાડી અને ગાડીમાં ડીઝલ ફૂલ હોય તો પછી એને જે રોકવા પડવું જ નથી ને કે ભાઈ જુનાગઢ રોય આપણે અહીંયા ચા પાણી પીતા જાય, એકાદી ફાકી બાકી લઈ લે, સિગરેટ બિગરેટ પી. ઈ કોને રોકવાની હોય? કે જેને વ્યસન હોય. અને મોટા સંતો કહેતા કે જેને વ્યસન હોય ને ઈ સભામાં ન બેહી શકે. જેને માવાનું વ્યસન હોય, તમાકુનું વ્યસન હોય, બીડીનું વ્યસન હોય, સિગરેટનું વ્યસન હોય ઈ સભામાં ન બેહી શકે. કારણ કે વધીને 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક તો માણ થાય ત્યાં એનો કોઠો ચડાવવા જવું પડે. શું કરવું જવું પડે? એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મારા આશ્રિતે કોઈ દિવસ વ્યસન પણ રાખવો નહીં.
ખરેખર રસોઈ કેવી બનાવતી હોય તે તો ભગવાન જાણે. આ દીકરી પક્ષવાળા એમ કહે કે અમારી દીકરીની રસોઈ તમે જમો ને તો આંગળા ખાઈ જાઓ. સતાનંદ સ્વામી કે પછી રસોઈ તો કેવી બનતી હોય ભગવાનને ખબર કેવી બનતી હોય. પણ છતાં એમ બોલે કે એવી સરસ રસોઈ બનાવે, બહુ બુદ્ધિશાળી છે, અમારે તો જરાય ઉતાવળ નથી. આમ તો ઘર ઘર પૂછતા હોય, ઠેકાણું પડતું ન હોય, છતાં એમ બોલે અમારે ઉતાવળ નથી. પાછા દીકરી વાળા પોઈન્ટ મૂકે. હું મૂકે સતાનંદ સ્વામી કે તો ઘણા માંગા આવે એમ. હમણાં જ માંગવું એવું હતું એક ડોક્ટરનું, હમણાં જ એક માંગવું એવું હતું વકીલનું, પણ એ કાંઈ પછી આમ કાંઈ બહુ ઉતાવળ જેવું નથી અમારે એમ. સતાનંદ સ્વામી કે ભલે પછી કોઈ પૂછવા ન આવતું હોય પણ ત્યારે એવું ખોટું બોલે. હું બોલે ઓલા સામે વાળાને આમ બળ ચડાવવા માટે. આપણે નથી ઓલા હનુમાન દાદાને એની શક્તિ યાદ દેવડાવી પડે. હનુમાન દાદાને એની શક્તિ તમે યાદ દેવડો એવો શ્રાપ હતો. હનુમાનજી મહારાજમાં શક્તિ અપરંપાર, પણ એને યાદ કરાવવી પડે કે તમારી આ તાકાત છે, તમે આ કરી શકો છો. હનુમાન ચાલીસા હોય ને, હનુમાન ચાલીસા કોઈ દિવસ ધમાલા વેડા કરીને ગવાય જ. હનુમાન દાદા રાજી જ ન થાય, ભગવાન રામ રાજી જ ન થાય. હનુમાન ચાલીસા તો આપણે ઓલા ઈર્ષદાન ગઢવી કહેતા કે હનુમાન ચાલીસા તો ફૂફાડા મારવાના હોય. શું મારવાના હોય? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. આમ તાકી બળવાળા ભગવાન છે, શક્તિમાન છે, સંકટ મોચન છે, એને બળ યાદ કરાવો. એની હનુમાન ચાલીસા એમ થાય. બાકી તમે હનુમાન ચાલીસા આ રીતે કરો, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, તો ઈ બળ વગરની હનુમાન ચાલીસા કરો. એનું પુણ્ય તો મળે જ, ન મળે એવું નથી. પણ હનુમાન ચાલીસા છે એ તો દુહાના છંદ આરે ગાવ તો દિવ્યતા ઊભી થાય. શું થાય? આપને એમ થાય કે હનુમાન દાદાનો ભ્રાસ થાય. આની અંદર સતાનંદ સ્વામી એમ કહે છે કે ઉતાવળ કાંઈ નથી. એમ દીકરી વાળા એવું ખોટું બોલે, એ ખોટું જ બોલે છે ને, છતાં એમાં વાંધો નહીં. જો સાચું જ બોલે કે જોઈ લ્યો રહ્યો નમૂનો, ઠેકાણો ક્યાં પડે? જો દીકરી વાળા સાચું જ કહી દે કે આ લ્યો આને રસોઈ નથી આવડતી, બહુ કઈ સમજણ પડતી નથી ને, અત્યારે એને કઈ આ મોબાઈલમાં ખબર પડતી નથી, વાંચતા લખતા આવડતી, લ્યો આ અમારો નમૂનો છે, લગ્ન કરવાનો હોય તો હા પાડો. કોઈ હા પાડે? હે? એમાં ખોટું ઉમેરવું જ પડે. આવું ખોટું બોલો તો એનો કઈ દોષ લાગતો નથી. તો દીકરા પક્ષવાળા શું બોલે ખબર? દીકરી પક્ષવાળા હું બોલે એ આપણે આપ્યું. હવે સતાનંદ સ્વામી કે દીકરા વાળા હું બોલે ની હામ હું બોલે, અમારા બાબાને ક્યાંય નોકરી કરવા જવા દેવાનો નથી. અમારે ક્યાં કઈ ખામી છે? ઢગલા બંધ છે. ફલાણી બેંકના મેનેજરે અમને અમારે ઓળખીતા છે, તે કહે છે કે મોકલી દો, પણ ના, અમારે તો નોકરી કરાવી જ નથી. એવી રીતે ખોટું બોલે. ખરેખર તો બિચારાનું ક્યાંય ઠેકાણું પડતું જ ન. દીકરા વાળા ત્યાંથી જ ચાલુ કરે. શું કરે કે અમારા દીકરા નોકરી કરાવી જ નથી, અમારે ક્યાં કઈ ખજાને ખોટ છે, બેઠી બેઠી હાથ પેઢી ખાય તોય ઉપાધિનો કોઈ વિષય નથી. ઢગલા બંધ છે. અને અમારે તો ઓલા સ્ટેટ બેંક ઓફ બરોડાના મેનેજર અમને તો ઘણું કે મોકલી દો, હમણાં મેનેજર બનાવી દો, પણ નોકરી તો કરવા દેવી નથી. સતાનંદ સ્વામી કે આવું ખોટું બોલે. ભલે પછી ઓલો ક્યાંય હાલે એમ ન હોય, પણ છતાં દીકરા વાળા આવી વાતો વખાણ કરે. પણ બોલે આવી રીતે, અમારે ક્યાં નોકરી કરાવી છે, અમારે તો ઘરમાં ઢગલા પડ્યા છે, અમારે ક્યાં વાંધો છે. એટલે આવી રીતે ખોટું બોલવા વાંધો નહીં. કેટલાક તો કહેશે કે અમારો બાપુ બહુ હોશિયાર છે, આખી પેઢીનું નામું એ જ સંભાળે. અરે એ પોતાનું જ નામું રાખી ન શકતો હોય, તે પેઢીનું શું સંભાળે? ઘણા એમ કે અમારા આખા પરિવારનો જે કઈ હિસાબ છે ને અમારો આ દીકરો જ કરે. એવું આપણે ખોટું બોલતા હોય ને કે બધું હિસાબ કિતાબ, જેનો જે ધંધો, મારા એના કાકાને એક પેટ્રોલ પંપ છે ને, એના એક કાકાને કરિયાણાની દુકાન છે ને, અમારે કપડાનો શોરૂમ છે. આ ત્રણેય પેઢીનો જે કાંઈ હિસાબ હોય ને હાંચે મારો આ દીકરો કરે. પછી ભલે સતાનંદ સ્વામી કે પેઢીનો આખું વિનાશ કરી નાખતો હોય, પણ ત્યારે દીકરા વાળા આમ બોલે. હું બોલે કે અમારો દીકરો બધો વહીવટ કરે છે. અરે પોતાનું જ નામું ન રાખી શકતો. સતાનંદ સ્વામી કે પોતાનું જ નામું એને આવડતું ન હોય. હું ન આવડતું, પોતાનો જ હિસાબ ન આવડતો. એટલે કહેવત છે ને બીપીએલ, બાપના પૈસે લીલા લહેર કરતો હોય. શું કરતો હોય? બીપીએલ. બધા કહે ને કે બીપીએલ કોને કહેવાય? તો કે બાપના પૈસે લીલા લહેર કરતો. ખરેખર એવું જ હોય કે બાપના જ પૈસે લીલા લહેર કરતો હોય. પણ જ્યારે દીકરી વાળા જોવા આવે ત્યારે સતાનંદ સ્વામી કે દીકરા વાળા આવું ખોટું બોલે. પણ છતાં એનો બાપ એવી રીતે બોલે, અને લગ્ન વખતે બેનો ગીત ગાય છે તે સતત જૂઠા હોય છે. તો એવી રીતે લગ્નમાં અસત્ય બોલાય તેમાં કોઈ વાંધો. સતાનંદ સ્વામી કે જ્યારે લગ્ન થતા હોય અને ત્યારે દીકરાની જે બેન હોય, છોકરાની બેન હોય ને, ઈ ઓલા ગીત ગાતા હોય ને, લાલ મોટર આવી, એવું ગવાતું હોય ને, લાલ મોટર આવી ને એમાં ફૂલનો ગજરો લાવી ને
ભાભી બેન તમારે સાસરિયામાં લીલા લેર છે ને એવું એક ગીત આવતું સમજી ગયા. પણ ઘરે ગાડીએ ન હોય, કોઈની ગજરો જોયો નહીં, છતાં આ ગીત લગ્નમાં ગવાતા હોય તો એ લગ્નના ગીત રૂપી પણ ખોટું જ બોલે. પણ ત્યારે કોઈ વાંધો આવતો, ત્યારે એનો કોઈ દોષ લાગતો નથી. તો એવી રીતે લગ્નમાં અસત્ય બોલે તેમાં કાંઈ વાંધો નથી. સરખે સરખા મિત્ર હોય એમાં કોઈને નુકસાન ન પહોંચે તે રીતે મસ્કરીમાં જૂઠું બોલવામાં દોષ નહીં. અહીંયા અહીં બેઠો છો, તને ક્યારના ઘેર બોલાવે છે, પેલો જાય ભાગો ભાઈ, કાંઈ કોઈ બોલાવતું ન હોય એમ કદાચ સરખે સરખા મિત્રો હોય અને એની મસ્કરી કદાચ આનંદ ખાતર ખોટું બોલો તો એમાં દોષ નથી. કદાચ આપણે 2-5 જણા બેઠા હોય અને એમાં મસ્તી મજાકમાં આપણે કંઈક ખોટું બોલીએ અથવા કંઈ હસી મજાક કરીએ, કંઈક ખોટી વાત કરીએ તો એનો કાંઈ દોષ લાગતો નથી. સતાનંદ સ્વામી કહે બ્રાહ્મણ માટે, ગાય માટે જૂઠું બોલવામાં કોઈ દોષ લાગતો નથી. સતાનંદ સ્વામી આખી ડિટેલ કહે છે. શું કહે છે કે કોઈની હિંસા બચતી હોય, કોઈનો જીવ બચતો હોય, કોઈની આબરૂ બચતી હોય, કોઈની જિંદગી બચતી હોય તો ખોટું બોલવામાં દોષ નથી. દીકરા દીકરીઓ વાળા સામે લગ્નની બાબતમાં નાના મોટા ખોટા બોલે તો એનો કોઈ દોષ લાગતો નથી. અને મસ્તી મજાકમાં તમે મિત્રો મંડળ બેઠા અને એમાં કાંઈ કદાચ તમે મસ્કરી રૂપી ખોટું બોલો તો એનોય દોષ લાગતો નથી. હવે સતાનંદ સ્વામી આગળ વધતા કહે છે કે બ્રાહ્મણ માટે અને ગાય માટે જૂઠું બોલો તો એનોય દોષ લાગતો નથી. બ્રાહ્મણનું કોઈ કાર્ય થઈ જતું હોય, ગાયની રક્ષા થતી હોય તો જૂઠું બોલવામાં કોઈ વાંધો નહીં. હવે એક એવું વાક્ય છે કે સ્ત્રી પાસે ખોટું બોલવામાં વાંધો નહીં. સતાનંદ સ્વામી કે શું કહે છે કે સ્ત્રી પાસે ખોટું બોલવાનો વાંધો નહીં. જો કે એમાં સ્ત્રી સાથે શાસ્ત્રકારોને પૂર્વગ્રહ નથી, પણ ક્યારેય તમને એમ લાગે કે અમુક બાબત છુપાવવા જેવી છે તો કોઈ દાડો સ્ત્રીને કેવી નહીં. તમારે ઘેરે કોઈ આવે, કોઈ ધંધાની કે કોઈ એવી ખૂબ ખાનગી વાત થતી હોય, પેલો ઊભો થાય અને તરત ઘરવાળા પૂછે શું હતું, સી વાત ચાલતી હતી. હવે એ વાત સંતાડવા લાયક હોય તો તમારે એમ કહી દેવું એ તો આપણા બાબા વિશે વાત કરવા આવ્યો હતો, મેં કહ્યું હતું હેડતો તા, હજુ વાર છે, હજી એ તો ખૂબ નાનો છે એમ કહી દેવું. તમે એક ખોટું બોલ્યા છો પણ કાંઈ વાંધો નહીં. જો સ્ત્રી પાસે સાચું બોલો તો એ વાત પવન વેગે જાહેર થઈ જવાની. તો સ્ત્રીનો એવો સ્વભાવ છે, એમનો વાક નથી. સતાનંદ સ્વામી કે આમાં શાસ્ત્રકારો સ્ત્રીનો વિરોધ નથી કરતા એમ, પણ અમુક એવી ધંધાની બાબત હોય, અમુક એવી સિક્રેટની બાબત હોય કે જે તમે તમારા સ્ત્રીને ન કહો તો એનો કોઈ દોષ લાગતો નથી. આમાં એક દ્રષ્ટાંત આપ્યું ને કે કોઈ તમારી ત્યાં વ્યવહારિક વાત કરવા આવ્યો હોય, કઈ ધંધાની વાત કરવા આવ્યો, કોઈ પોતાની અંગત વાત કરવા આવ્યો હોય, કાંઈક એવી ભૂલ થઈ ગઈ હોય, તમારો મિત્રો તમને ઘરે આવીને કહેવા આવ્યો હોય કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, કોઈ ખબર નથી પડવા દેવી, આ ભીનું હકેલવાનું છે. એવી વાતની વિચારણા કરવા માટે તમારો મિત્ર તમારી મદદ લેવા આવ્યો હોય, પછી જાય તમારા ઘરવાળા બધું ધીમું ધીમું સાંભળતા હોય પણ સ્પષ્ટ ન સંભળાવવું હોય અને તમારી ઘરવાળી પૂછે કે ભાઈ શું આવ્યા હતા, તો આમાં દ્રષ્ટાંતમાં એમ કહે છે તો એમ કહી દેવું, ગમે ખોટું બોલી નાખવું. આમાં ખોટું બોલ્યા, હું બોલ્યા કે બાબાનું વાત કરવા આવ્યા હતા આપણા દીકરાની, પણ મેં ના પાડતી હતી કે હેડતો થા, હજી મારો દીકરો નાનો છે, મોટો થાય પછી વાત કરશું. તો એમાં તમે ખોટું નથી બોલ્યા, કારણ કે એવી કોઈ અંગત વાત, કારણ કે સ્ત્રીનો એવો સ્વભાવ છે કે પેટમાં વાત ન રહે. એવા ઘણા દ્રષ્ટાંત છે. આમાં એક યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત આવશે, આપણે વાત કરીએ પણ એક રમૂજ વાત મને યાદ આવી. એક ભાઈ કીધું કે એક પત્રકારે એનો જે રાઇટર હોય ને, રાઇટર આપણે જે ઓલા માઇક લઈને આવે, રિપોર્ટરને કીધું કે હારામાં હારી ખબર આપણે કાલ છાપવાની છે તો બ્રેકિંગ ન્યૂઝ માટે ખબર લેતા હોય એમ. કાંઈક થાય તો બ્રેકિંગ ન્યૂઝ થાય ને, આપણે ટીવીમાં જોતો કે બ્રેકિંગ ન્યૂઝ, આજની બ્રેકિંગ ન્યૂઝ એમ. એટલે છાપાનું ટાઇટલ દેવું હોય બ્રેકિંગ ન્યૂઝ એમ. એક મોટી શું કહેવાય રિપોર્ટર ઈ લઈ આવે તો છાપામાં છપાય ને. એટલે પ્રેસ માલિકે કીધું રિપોર્ટરને કે ગમે ત્યાંથી આ સુધીમાં છે ને એક બ્રેકિંગ, કારણ કે આજે કોઈ આવી નથી એટલે બ્રેકિંગ ન્યૂઝ આપણે મૂકવાની છે. એટલે તમે બધા જમી આવો ને જમીને આવીને હારામાં હારી બ્રેકિંગ ન્યૂઝ લેતા. પછી બધા જમવા ગયા, મેં રિપોર્ટર આવ્યો, એ જયમાં વગર આવ્યો. હું આવ્યો એ ઘરની ડેલીએ ઉભો તો જયમાં વગર સીધો પ્રેસ ઓફિસે આવ્યો ને આવીને કીધું કે બ્રેકિંગ ન્યૂઝ મળી ગઈ. તો કે હું મારા ઘરની ડેલીએ ઉભો તો 5-10 મિનિટ ઉભો તો મારા ઘરની બાજુમાં 5 બૈરા બેઠા હતા. કેટલા બેઠા હતા? હું 5 બૈરાને ઓળખું છું. ફલાણા 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 એમ 5 નામ એમ અમારી બાજુમાં જ રહી છે. અને હું ત્યાં અડધી કલાક ઉભો, એ 5 બૈરા બેઠા હતા ને એની બાજુમાં જ મારી ડેલીનો 5 અડધી કલાક ના હોય, 5 બૈરા
એકબીજાનું મોઢું જોતા હતા, પણ પાંચે પાંચ મૂંગા બેઠા હતા. આ બ્રેકિંગ ન્યૂઝ છે, લખી નાખો. હું કીધું આ જ બ્રેકિંગ ન્યૂઝ છે, લખી નાખો કે અડધી કલાક પાંચ બૈરા કોઈ વાતચીત કર્યા વગર મૂંગા બેઠા હતા. ફલાણું ગામ, ફલાણું ઘર ને ફલાણી શેરી. લખી નાખો, આ બ્રેકિંગ ન્યૂઝ છે. કારણ કે તમને ખબર હોય સ્ત્રીનો સ્વભાવ હોય, જ્યારે બે સ્ત્રી ભેગા થાય ને, દાખલા તરીકે બસમાં જતા હોય અને એક સ્ત્રી બેઠા હોય એની બાજુમાં એક અજાણી સ્ત્રી બેસી જાય અને અહીંથી અમદાવાદ સુધી જવું, બેયને અમદાવાદ જવું છે, બે એકબીજાને ઓળખતા ન હોય ને તો અમદાવાદ મૂકે ત્યાં ઘરના વ્યવહાર કરી લે. હું કરી લે ઘરે આવા જવાના વ્યવહાર કરી લીધા હોય ને, એ ઓળખાણમાંથી ઓળખાણની વાતો કરતા કરતા અમદાવાદ કેમ આવે, અને અમદાવાદ આવી જાય ત્યારે કે લે આવી ગયું અમદાવાદ. આ સ્ત્રીનો સ્વભાવ તરત મૈત્રી ભાવ કરે, એનો ભક્તિ સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? એમાં સ્ત્રીનો વાક નથી, આમાં સ્ત્રીની નિંદા નથી કરતા, પણ એનો સ્વભાવ એવો છે. અને સતાનંદ સ્વામી એમ કહે છે કે અમુક બાબત આપણે સ્ત્રી પાસે ન કહીએ તો એનો કોઈ દોષ લાગતો નથી. એવામાં યુધિષ્ઠિરનો પ્રસંગ મસ્ત આવે છે, યુધિષ્ઠિર રાજાનો, એ આપણે સાંભળીએ કે ખોટું જ છે, બોલ્યા પણ કાંઈ વાંધો નહીં. જો સ્ત્રી પાસે સાચું બોલો તો વાત પવન વેગે જાહેર થઈ જવાની. તો સ્ત્રીનો એવો સ્વભાવ છે, એમનો વાક નથી, તો એનો સ્વભાવ છે, એમાં એનો કોઈ વાક નથી. યુધિષ્ઠિરના વચનને કારણે એમના પેટમાં કોઈ દિવસે વાત ટકતી નથી. વાત બીજાને પહોંચાડ્યા સિવાય ઊંઘ ન આવે. એ બીજાને વાત કહે પછી જેને શાંતિથી ખાવાનું ભાવે. કર્ણના મૃત્યુ પછી યુધિષ્ઠિરે કુંતાજીને શાપ આપ્યો. જ્યારે રડવા લાગ્યા ત્યારે કહે કે માં કોઈ દિવસ થઈને આજે કેમ રડો છો? ત્યારે એને રહસ્ય ઉદ્ઘાટન કર્યું કે કર્ણ તમારો સગો ભાઈ હતો. યુધિષ્ઠિર ચમક્યા, ઓહ માં એટલા વર્ષોથી તે અમારાથી છાડું રાખ્યું. જો તમે વહેલું કહ્યું હોત તો કર્ણને પગે લાગીને દંડવત કરીને રાજ્ય મુકટ એના માથે મૂકવાનું વચન આપીને પણ અમે કર્ણને અમારી બાજુ લઈ લે. કારણ કે યુદ્ધ જીતું ને કૌરવ અને પાંડવો વચ્ચે, અને આ વાત કોને છુપાવી હતી કે કર્ણ આનો હગ્ગો ભાઈ છે. કુંતાજી હંતાવી હતી કેટલા વર્ષ પછી, અને કર્ણનું જ્યારે મૃત્યુના સમાચાર આવ્યા એટલે એની માં તો રડવાની જ છે. અને ત્યારે ઈ કુંતાજી રડતા હતા ને ત્યારે યુધિષ્ઠિર કીધું રડો કેમ? તો કે મેં એક વાત છુપાવી, તો કે હું કર્ણનો તારો હગ્ગો ભાઈ છું. અરે માં તે એટલા વર્ષોથી આ વાત છુપાવી? એક વખત જો તે કહી દીધું હોત કે કર્ણ અમારો ભાઈ છે તો હું એને પગે લાગત, દંડવત કરત, હું એની પાસે માફી માંગત, હું ગમે એમ કરી આપણા રાજ્યનું મુગટ જ એની ઉપર એનું ગાદી આપી દે, પણ ગમે એમ કરીને હું એને આપણી કોર લઈ લે. તેમ યુધિષ્ઠિર રાજાએ કીધું. કેને કીધું? તો કર્ણને પગે લાગીને દંડવત કરીને રાજ્ય મુગટ એના માથે મૂકવાનું વચન આપીને પણ અમે કર્ણને અમારી બાજુ લઈ લે. તમારા સગા ભાઈનું મૃત્યુ અમારા હાથે થયું. બહુ મૂંઝાઈ ગયેલા યુધિષ્ઠિર કહે છે કે મારી માએ આટલું બધું ગુપ્ત રાખ્યું અને યુધિષ્ઠિર બોલ્યા હવે કોઈ દિવસે સ્ત્રીઓ વાત ખાનગી રાખી જ નહીં શકે. ત્યારથી લગભગ બધી જ બહેનો ખાનગી વાત સાચવી શકતી નથી. આમાં કોઈનો વ્યક્તિગત દોષ નથી. આ શાપને કારણે રહસ્ય છુપાવી શકતા નથી. તો સ્ત્રીની આગળ ગોપનીય બાબત હોય તો કેવી નહીં. યુધિષ્ઠિરનો ભાવ નબળો નહોતો, પણ આ વાત જ્યારે એને સહન કરી કે મહારાજ આજે મારા ભાઈનું મેં મૃત્યુ કરી નાખ્યું છે, એને મેં મારી નાખ્યો છે, એમાં એને થોડી ખીચ ચડી, અને ખીચ ચડવાની સાથે જ શાપ દઈ દીધો કે જા વાતથી હું શાપ આપું છું કે બૈરાના પેટની અંદર કોઈ દિવસ વાત રહે નહીં. અને તેદીની ઘડીને હાથ નોંધી તેદીથી આયલું આવે છે, હજી આયલું આવે. એટલે સતાનંદ સ્વામી કે અમુક એવી વાત હોય ઘરના બૈરાને પણ કેવી, અમુક એવી વાત હોય જેને લઈ કોઈનું ખુલ્લું પડી જતું હોય, કોઈનું ઉઘાડું થઈ જતું હોય, અથવા કોઈ વ્યવહારિક બાબત હોય, કોઈ પાર્ટનરશિપ હોય, આપણો ધંધો હું છે, અમુક બાબત ઈ સ્ત્રી ભક્તોથી આઘી રાખે. એમ સતાનંદ સ્વામી કે વિરોધ નથી, પણ એના પેટમાં એ વાત જ ન રહી. આયા નહીં તો આયા, તમે કોઈ ન કહો, તમે કોઈ ન કહો. આ તો હું તમને કહું છું. આપણે ઘણી વખત એમ થાય ને કે આપણે ઘરે વાત કરી હોય પછી આપણું જ બૈરું પાછા બીજા બૈરાને કે હું કે આ તમારા ભાઈ મને કહેતા હતા પણ મને ના પાડી, પણ આપણે ઉઠવાનો અને બેહવાનો વ્યવહાર છે ને હું તમને કહું છું. ઈ ઘરના એના ઘરવાળાને કે કેને કે આવી રીતે વાત હતા અને આમ વાત કરતા તમે કોઈ કહેતા. પછી 4-5 વાગે ફળીએ 2 વાગે ત્યારે 4 બૈરા ભેગા થાય ત્યારે ચારેને કાન પાસે લઈ આવે કે કાન ઓરા કરો, એક વાત તો કોઈને કહેવાનું નથી. આ તો તમે આપણે રોજ બધાનો વ્યવહાર છે ને બેવન, એટલે તમને પછી 4 પછી ચાલીને કે 40 પાછા 400 ને કે આખા ગામમાં વાત વહેતી થઈ જાય. શું થઈ જાય? ઓલા નથી કહેતા કે બજારમાં
ખાલી હોય અડાડી હોય, અમુક ગામ એવા હોય કે બજારમાં હોય અડી હોય અને તમે બસ સ્ટેન્ડે જઈને પૂછો ને તો એમ કે વાહ તલવારું મારી દીધી. હું મારી દીધી? એ વાત વહેતી કરી દે, વગડ કરી દે. હું કરી દે? એ વાત વહેતી કરી દે. એટલે સતાનંદ સ્વામી એમ કહે છે કે પોતાની સ્ત્રી હોય અને કોઈ રહસ્યની વાત, કોઈ એવી ઊંડાણની વાત, કોઈ એવી અપકીર્તિની વાત હોય તો સતાનંદ સ્વામી કે સ્ત્રી પાસે, પોતાની સ્ત્રી પાસે ખોટું બોલો તો એનો દોષ લાગતો નથી. હવે આગળ વાત કરે છે, મોક્ષ ધર્મ એમ કહે છે કે ક્યાંય અસત્ય ભાષણ કરવું નહીં, અસત્ય ભાષણ કરવું એટલે કે ખોટું ભાષણ ન કરવું. હું ન કરું. પોતાના સ્વાર્થ માટે, પૈસા માટે, ધનની પ્રાપ્તિ માટે, કોઈનું બગાડવા માટે, કોઈને પછાડવા માટે ક્યાંય પણ અસત્ય પ્રલાપી બનવો નહીં. આવી જગ્યાએ કઈ જગ્યાએ કે પોતાનો સ્વાર્થ હોય, કાંઈ પૈસા જોતા હોય, કીર્તિ મેળવી લેવી હોય, અથવા કોઈ બદનામ થતું હોય, અથવા કોઈની આબરૂ જાતી હોય, એવી જગ્યાએ પણ અસત્ય વાત કોઈ દી કરવી નહીં, અસત્યનો સહારો કોઈ દી લેવો નહીં. આ વાત આવી આપણે જે અત્યાર સુધી વાત સાંભળી ને, અત્યારે સભા ચાલુ થઈને અત્યાર સુધી ઈ બધી વાત આપણે સાંભળી કે ક્યાં સત્ય બોલવું, ક્યાં અસત્ય બોલવું. એના માટે હવે જે બીજી આજ્ઞા કરી છે કે કૃતજ્ઞ માણસનો સંગ કરવો, હવે આપણે એમાં જાય છે. કારણ કે આ શ્લોકની અંદર 3 આજ્ઞા કરી: સત્ય અસત્ય વચન, ક્યાં બોલવું ક્યાં ન બોલવું, કોનો દ્રોહ થતો હોય કોનો દ્રોહ ન થાય, કેવી હિંસા થતી હોય અહિંસા થતી હોય, એના માટેની વાત આપણે જોઈ. હવે કૃતજ્ઞની વાત આલે છે. શું આલે છે? હવે સતાનંદ સ્વામી કૃતજ્ઞ જે શ્લોકની અંદર બીજી આજ્ઞા કરી, મારા આશ્રિતે કૃતજ્ઞનો સંગ ન કરો, કૃતજ્ઞ માણસોનો મારા આશ્રિતે ત્યાગ કરી દો. એ વાતની અંદર સતાનંદ સ્વામી કહે છે કૃતજ્ઞ માણસનો સંગ કરવો નહીં. કૃતજ્ઞ કોને કહેવાય? સતાનંદ સ્વામી આપણે પ્રશ્ન પૂછે છે, વિવેચન. કૃતજ્ઞ કોને કહેવાય? તો આપણે એના ઘણા ઉપકાર કર્યા હોય, આપણે કોઈ ઉપર ઘણા ઉપકાર કર્યા હોય, એટલે કે એને કઈ જરૂરિયાત હોય, કે જ્યારે પૈસાની જરૂરિયાત હોય, જ્યારે કઈ ટેકાની જરૂરિયાત હોય, અથવા એને કઈ દવા દારૂની જરૂર હોય ને આપણે દવા દારૂ કરી દીધી હોય, આપણે એવા ઉપકાર કર્યા હોય, ઘણું તમે એનું કાર્ય કરી દીધું હોય, ઘણી મદદ કરી હોય, છતાં અનેક જગ્યાએ બોલતો પડે એને મારા માટે કાંઈ કર્યું નથી, મારે તો મારા નસીબમાં હતું નહીં, મને મળ્યું. એ શું કરતા હતા? આ જાતની વાણી જે બોલતા એને કૃતજ્ઞ કહેવાય. તો કૃતજ્ઞથી તો બહુ છેટા રહેવું. આપણે દાખલા તરીકે એક પરિવાર હોય અને પરિવારમાં 4 ભાઈ હોય, એમાં એક ભાઈને નબળું હોય ને એક ભાઈને બહુ સારું. મોટા ભાઈ નાના ભાઈના ઘરે ઘઉં દઈ આવતો હોય, બાજરો દઈ દેતો હોય, મકાનનું ભાડું ભરી દેતો હોય, લાઇટ બિલ દઈ દેતો હોય, એના ઘરમાં એના છોકરા હોય એને ભણાવવાની ફી દઈ દેતો હોય. આવું બધુંય કર્યા પછી નાનો ભાઈ ગામમાં એમ જ કહેતો હોય કે મારા મોટા ભાઈએ મારા હાટું કાંઈ કર્યું નથી ને આ બધું તો મારા નસીબનું હતું, બધું મેં કર્યું છે ને હું હાથ મહેનતથી આ બધું કરું છું. એને મહારાજ કે કર્યા કાજને ન જાણે. તમે કોકનું સારું કર્યું હોય, કોક ઉપર ઉપકાર કર્યા હોય, ભગવાને તમને નિમિત્ત બનાવ્યા હોય અને ઈ કર્યા પછી જો ઈ તમારું ગુણ ન લે તો મહારાજ કે કૃતજ્ઞ જાણો. કર્યા કાજને ન જાણે એને કૃતજ્ઞ જાણો. મહારાજ કે તત્કાળ ત્યાગ કરી દેવો. શું કરી દેવો? કે હવે આ કૃતજ્ઞ છે, આ કર્યા કાજને જાણતો જ નથી, આની હાટું એટલું કર્યું, આની હાટું આમ કર્યું, આના એટલા પૈસા ભરી દીધા, આના એટલા લાઇટ બિલ ભરી દીધા, આના છોકરાની ફી મેં ભરી દીધી, છતાં ગામમાં એમ કહે છે કે મેં આના માટે કાંઈ નથી કર્યું. તો મહારાજ ની ખબર પડ્યા પછી એને કૃતજ્ઞ જાણો અને મહારાજ કેનો તત્કાળ ત્યાગ કરો. પછી વિચારવું નહીં. એ કૃતજ્ઞથી તો સતાનંદ સ્વામી કે આઘા હારા. શ્રીજી મહારાજના જીવનમાં જ મન વિચરણ પ્રસંગે એક કૃતજ્ઞનો ભેટો થયો. આટલું મન વિચરણ મહારાજ જ્યારે મન વિચરણ કરતા હતા અને સેવક રામ કરીને સાધુ મહારાજના કૃતજ્ઞ મળ્યા હતા અને એની હું સેવા કરીને ઈ સતાનંદ સ્વામી આમાં લેખિત છે. એટલે એમ સમજો ને કે આપણે અત્યારે ગઢડા પ્રથમનું 10મું જ વાંચીએ છીએ. આમાં આખી કોપી જ મારેલી છે. એટલે કે આમાં વિવેચન, આમાં ઘણું વિવેચન અલગ અલગ આવશે, પણ ગઢડા પ્રથમમાં 10મામાં જે ભગવાન સ્વામિનારાયણ કીધું કે કૃતજ્ઞનો તત્કાળ ત્યાગ કરો, ઈ જ વાત આમાં સતાનંદ સ્વામીનું વિવેચન કરે છે કે પરમાત્મા દક્ષિણ ભારતની યાત્રામાં હતા મન વિચરણ વખતે. ક્યાં હતા? પ્રભુ નીલકંઠ કઈ જગ્યાએ હતા? દક્ષિણ ભારતની યાત્રામાં હતા. ત્યાં એક સેવક રામને બહુ દુઃખી અવસ્થામાં જોયું. કોને જોયો? મહારાજ. અને મહારાજનો સ્વભાવ કેવો હતો? દેખી ન કમાય દયા આની રે. ભગવાનનો સ્વભાવ તો એવો હતો કે દુઃખી જોયા નથી. અને આપણા સંપ્રદાયની અંદર ગઢડા જેટલા ક્યાંય છે, અહીંયા બેઠા એ તો લગભગ ગઢડા જઈએ એવા લાઈવ સાંભળતા હોય ન કહેવાય કે ગઢડા જાજો. અને ગઢડા જાઓ ને ત્યારે અક્ષરોડી નીચે ભોયરું છે. શું છે?
એ ભોયરામાં મહારાજ હંતાઈને રહેતા. કયા કાળમાં? 69 કાળમાં. કયા કાળમાં? તો હંતાઈને શું કરવા રહેતા હતા? ભગવાન હતા. મહારાજે દાઢી ને વાળ ને બધું વધાર્યું છે. મહારાજ ઈ ભોયરાની અંદર હંતાઈને રહેતા. અને 2-5 સંતો અને 2-5 હરિભક્તોને જ ખબર હતી કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે ભોયરામાં હંતાયેલા છે. મહારાજે આ જે પોતાના અંગત સંતો હતા, અંગત હરિભક્તો તેને કીધેલું કે મને કોઈ મળવા આવે અને મારા દર્શન કરવા આવે કે મારી ખબર પૂછવા આવે તો તમે બધાને કહેજો કે મહારાજ વિચરણ કરે છે. મહારાજ તો 2 મહિનાથી આવ્યા જ નથી, મહારાજ 3 મહિનાથી આવ્યા જ નથી, અત્યારે તો ક્યાં વસતા હોય કઈ ખબર. તો સંતોને હરિભક્તો કે મહારાજ કેમ એમ ખોટું કેમ બોલું? મહારાજ કે 69 કાળ આવે છે, પૈસા દેતાય અન્ન મળવાનું નથી, હાથી બળદ ને ઘોડા એ બધા તો મરવાના છે. અમે ગામડે ગામડે સમાચાર પુગાડી દીધા છે કે 69 કાળ આવે છે, બધાય તમે ઘઉં બાજરાનો સંગ્રહ કરજો, જેટલા માયના છે એ દુખી નહીં થાય, નહીં માયના એ બધા દુખી થાય, અને જે દુખી થાય ને એ જ અમારી પાસે આવવાના છે. અમને આવીને કે અને અમારો ભગવાનનો ભક્ત મહારાજ કે અમારું ભજન કરતો હોય ને અહીંયા આવીને દુખી થઈને કઈ વાત કરે તો મારે કેટલાના દુઃખ જોવા? મહારાજ કેવું ભક્તોના દુઃખ જોઈએ જ ન, કારણ કે ભગવાન કેવા છે? ભક્તને આધીન છે. મહારાજ ભક્ત વત્સલ છે. મહારાજ ભક્તોના દુઃખ કોઈ દી જોઈ હકે નહીં. એટલે મહારાજ કે જ્યાં સુધી 69 કાળ પૂરો ન થાય ત્યાં સુધી મારા ભોયરામાં હંતાઈને રહેવાનું છે, એટલે કોઈને દર્શન કરવા મોકલતા નહીં. જેવો 69 કાળ પૂરો થાય પછી મહારાજ કે દુખી છે ને અમે સુખી કરશું, પણ અત્યારે મહારાજ કે કોઈના દુઃખ હું જોવા સક્ષમ નથી. એવા ભગવાન દયાળુ છે. એમાં મહારાજે આ સેવકરામને જોયા અને બહુ દુઃખી અવસ્થામાં જોયા. મહારાજે જોયા તો ખરી, પાછા દુઃખી અવસ્થામાં જોયા. લોહીખંડ પેટ બેસનાનું ભયંકર દર્દ થયેલું. લોહીખંડ પેટ બેસનું એટલે કે પેટમાં કાંઈ કહેતા કાંઈ ટકે નહીં, સગ્રહણીનું દર્દ, સાથે 1000 રૂપિયાનું પોટલું હતું. સેવકરામ હતા, એને પેટમાં કાંઈ ટકતું નહોતું એવું દુઃખ હતું, પણ એની ભેગા પાછા 1000 રૂપિયાનું પોટલું હતું. કેટલામાં? વિચાર તો કરો, એ સમયમાં 1000 રૂપિયાની સોના મોહર હતી. એમ રત્નામૃતમાં લખ્યું ને, આમાં એમ લખ્યું કે 1000 રૂપિયાનું પોટલું હતું. કેટલા રૂપિયાનું હતું? એક ઝાડ નીચે પડ્યો રીબાત હતો, પણ આ સેવકરા 1000 રૂપિયાનું પોટલું હતું, પણ શરીરમાં કઈ ટકે નહીં, ખાધેલું બધું ઉલટી થઈ જતું હતું, એવો રોગ હતો અને રીબાત હતો પેટ પકડીને. રૂપિયા કોઈ દાડો સેવા કરતા, ગમે એટલા રૂપિયા હોય, કોઈ દાડો સેવા કરે રૂપિયા? તમારી પાસે 2000 રૂપિયાની નોટનું બંડલનું આખો રૂમ પડ્યો હોય અને તમને એ રૂમમાં નાખી દે કે ભાઈ આ 2000 રૂપિયાનું બંડલનું રૂમ, જેમાં ખરબો રૂપિયા હોય, કેટલા હોય, એ રૂમમાં તમને નાખી દે તો કેવી મજા આવે? કે ખરેખર મજા જ આવે ને. 2000 નો બંડલનો રૂમ હોય અને ખરબો રૂપિયાનો રૂમ હોય ને અંદર એસી ચાલુ હોય અને તમને એમાં અંદર પૂરી દે કે ભાઈ રહ્યો, તો તમને તરત મજા આવશે. તમે અંદર ગયા ત્યારે તમને બહુ મજા આવશે. ઓહો, ખરબો રૂપિયા. પણ ધીમે ધીમે મજા બગડતી જાય, કારણ કે પેટ જ્યારે ભૂખ માંગશે ને એટલે પછી 2000 ના જેટલા બંડલો ખરબો રૂપિયા છે, પણ જેવી ભૂખ લાગશે ને તરત ભાખરી, બાજરાના રોટલા ને શાક ને થેપલા ને રોટલી યાદ આવશે. તો ખરબો રૂપિયા છે. ખરબો રૂપિયામાં તો કેટલો બાજરો આવે, ખરબો રૂપિયામાં તો કેટલા ઘઉં આવે, ખરબો રૂપિયામાં તો કેટલું તેલ આવે, ખરબો રૂપિયામાં તો કેટલું અનાજ આવે. પણ દરવાજો ખુલે તમે લેવા જાવ તો ને, પણ રૂમ જ પેક હોય તો ખરબો રૂપિયા છે. પણ તમને ભૂખ લાગે તો કઈ 2000 ની નોટના બટકા ભરીએ? મહારાજ કહેતા ને ધનનું કામ કરે, ઉત્સવનું કામ કરે, પેટનું કામ કરે. શું કરે? એટલે મોટા સંતો કહેતા કે દાડી લાખ રૂપિયા કમાતો હોય. શું કમાતો હોય? ગુણાતીતાનંદ સ્વામી જ કહેતા, લ્યો ને, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે દાડી લાખ રૂપિયા કમાય. ઈ સમયમાં ગુણાતીતાનંદ સ્વામીએ લાખ રૂપિયા લખ્યા. અત્યારના તો કરોડો રૂપિયા ગણાય. શું ગણાય? આ 250 વર્ષ પહેલા ગુણાતીતાનંદ સ્વામી લખે કે દાડીનો લાખ રૂપિયા કમાય. દાડી એટલે રોજનો, ડેઈલી 1 લાખ રૂપીસ ઇન્કમ. રોજનો 1 લાખ રૂપિયા કમાતો હોય અને જો ઈ ઘરે જાય રોજ લાખ કમાય, મહિને કેટલા કમાણો? 30 લાખ રૂપિયા કમાણો. કેટલો કમાણો? ઈ રોજનો લાખ રૂપિયા કમાતો હોય અને ઘરે જાય તો કા બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી જ ખાવા આવે, એમાં કઈ હોનાનો રોટલો અને હોનાની રોટલી આવે. એટલે સ્વામીએ લખતા લખ્યું કે દાડીનો લાખ કમાતો હોય ને ઘરે જાય તો બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી મળે. 2 ટાઈમ જમવાનું તો ભગવાન દેશે. આ સ્વામિનારાયણે રોટલા ઘડે લીધા છે, ઈ દેશે ને દેશ. ચિંતા શું કરવાની હોય?
અને મને નટુ બાપા કહે જેનો બાપ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન હોય એનો દીકરો કોઈ દી ભિખારી ન હોય. મેં અમરેલીની વાત નથી કરી 3-4 દિવસ પહેલા. ગુણાતીતાનંદ સ્વામી કે બેઠા બેઠા ભજન કરો, મારો ભગવાન સ્વામિનારાયણ તમને બેઠા બેઠા રોટલા આપશે. એટલે રાઘવાનંદ સ્વામીનો એક પ્રસંગ છે આપણે સમઢિયાળાની અંદર, ઉનાની બાજુમાં સમઢિયાળા, લગભગ રાઘવાનંદ સ્વામી છે, કદાચ સાધુનું નામ ભૂલી જતો હોય તો રાજી. રાઘવાનંદ સ્વામી આપણે સ્વામી રાખી, સ્વામી સત્સંગ કરવા માટે સમઢિયાળા ગયા. આપણે ઉનાની બાજુમાં સમઢિયાળા ગામ, જ્યાં સત્સંગ કરાવવા એ બાજુ વિચરણ કરતા હતા, એ બાજુ ગામમાં. પછી નવા નવા બધા ભગવાનના ભક્તો ત્યાં. પછી તો સ્વામીએ સભામાં વાત કરી કે આ સ્વામિનારાયણ એટલા દયાળુ છે ને, તમે જો બેઠા બેઠા ભજન કરતો બેઠા બેઠા રોટલા આપે. કે હું આપે બેઠા બેઠા જો ભજન કરો તો બેઠા બેઠા રોટલા આપે. આ ભગવાન બહુ દયાળુ છે, અતિ દયાળુ છે, ખૂબ દયાળુ છે. આ ભગવાનનું નક્કી ન હોય. એ 2-4 જણા હતા, એ કે સ્વામી એવું થોડું કોઈ કે બેઠા બેઠા ભજન કરે કે બેઠા બેઠા રોટલા થોડાક આવે. એ તો કમાવા જવું પડે, ઘરે પૈસા દેવા પડે, બધું કરવા. સ્વામી કે બેઠા બેઠા ભજન કરે, માળા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણ એને રોટલા. સ્વામી તો બોલતા હતા, પણ સ્વામીને કેપ કેનો હતો, પીઠબળ કેનું હતું, તો કે પુરુષોત્તમ નારાયણ. અને મહારાજના શબ્દ હતા. મહારાજ કે જે અમારું બેઠા બેઠા ભજન કરે અને અમે એને બેઠા બેઠા રોટલા દઈએ. હું દે મહારાજે હાકર મારતા ઘણી વખત. ઈ આકર સ્વામીએ મારી, સ્વામી મારી. નવા હરિભક્તો જે હતા સત્સંગમાં 2 પાતી પહેલા જ આવ્યા હતા. ઈ કે આવું થોડું કોઈ કાંઈ કે બેઠા બેઠા સ્વામી બધું બરોબર છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, અમે માનીએ છીએ, અમે કટી નહીં કાઢીએ, પણ આપણો બેઠા બેઠા ભજન કરો, બેઠા બેઠા રોટલા આપે. કે સ્વામી કેવું હોય તો કહે, બપોરનો થાળ દઈ આવી જાય, કર તું ભજન. હરિભગત કે તો આ ટ્રાય કરી લેવાય એવો ભાઈ, હું કાંઈ નહીં. એ 9:30-10 વાગ્યાનો સમય હતો. 2-4 જણા જે દલીલ કરતા હતા એ 2-4 જણા બેહી ગયા હો જાળવાની છે. અને સ્વામી આ બાજુ ભગવાનની વાતો કરે. 10:11 થયા. આ તો સ્વામિનારાયણ નામની માળા કરે બધા. 11 જેવું થયું ને એટલે ભગતે પૂછ્યું સ્વામી કે ભજન કરો, તમે 11 જમી લ્યો છો, ઘરે કેટલા વાગે જમો? તો સ્વામી એમ તો 12:30 જેવો, 12:30 સુધીમાં જમવાનું આવી જાય, તમે ભજન કરો. સ્વામી પણ તમે અહીંયા બેઠા છો, કોઈને કીધું નથી ભજન કરશું તો આવશે. સ્વામિનારાયણ કરો, બેઠા બેઠા રોટલા આપશે. ઈ 12 વાગ્યા. પછી તો સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ આ બધું તમે કીધું એટલે કહું છું હો. અંતરથી પ્રાર્થના કરી મહારાજ કે મહારાજ અમે કઈ આપણું મારી નહીં જાય. આ 5 ઘરાક તમારા છે, અમારા નથી. આ ઘરાકને રાખવા હોય ને આના હસ્તો બીજા ઘરાક ગોતવાના હોય તો ગમે ત્યાંથી જમવાની વ્યવસ્થા કરજો. કારણ કે મેં તો કહી દીધું ને 12:30 ઘરે જમી જાય છે, અડધી કલાકની વાર છે. 12 જેવું થયું, 12:05 જેવું થયું, હરિભક્તે કીધું સ્વામી હવે સ્વામી કે અડધી કલાક બાકી છે, જાજે ન થાય થોડે થાય. કે કરો ભજન, સ્વામિનારાયણ રોટલા દે. હવે એમાં બન્યું એવા ઈ ગામમાં કોકની ત્યાં જનોઈનો પ્રસંગ હતો. હું હતો જનોઈનો પ્રસંગ હતો અને બળવો દોડાવવાની તૈયારી હતી, એટલે જમણવાર તો થઈ ગયો હોય. એમાં મામાને કઈક બીમાર થયા, મામા આ બળવાનો મામો હતો ને મરી ગયો એટલે પ્રસંગ બંધ રહી. એક બુદ્ધિવાળો માણા હતો, એમાં એને એમ કીધું કે ભાઈ જો મામા તો વહી આવી, હવે બળવો દોડે નહીં, હવે આ રસોઈ છે તો આ કઈ ગળે કોઈને ઉતરે નહીં. એક કામ કરો, ગામમાં કોઈ સાધુ સંતો બ્રાહ્મણો હોય તો આ બળવા નિમિત્તે, આ મામાના જીવના નિમિત્તે દઈ દો, સાધુ સંતો જમશે, જીવનું રૂડું થાય. ઘરવાળાને મનાઈ ગયું, બળવાની માને બાપને મનાઈ ગયું, વાત સાચી. પણ અહીંયા ક્યાં સંતો ને બ્રાહ્મણો ગોતવાથી 2 જણા ગાડા લઈને આવ્યા ને એને કીધું કે અમે આવતા હતા ને 5-10 જણા ભજન કરતા હતા ને એક સાધુ હતા ને ઈ સભા કરતા હતા, 50 જણા બીજા હતા, 50-60 જણા ત્યાં બેઠા છે. તમારે જો ન્યા દઈ દેવું હોય તો કે પણ સાધુ, અરે ભગવાનની વાતો કરતા તો ના સ્વામિનારાયણ ની ગઢડાવાળા એના સાધુ ઈ કે, અને એવી ભગવાનની વાતો કરતા હતા ને અમુક તો માળા લઈને બેઠા હતા, એને ખવડાવતો તરત ઉગશે. અને બધી રસોઈ, ઢેપલા, દાળ, ભાત, શાક ને પૂરી લઈ અને સાધુ પાસે આવ્યા ને કીધું કે અમારે આવી ઘટના બની છે, તો હવે અમારે આવો મિષ્ટાન વાળી કે તેલ વાળું તળેલું ન ખવાય, તો સાધુ સંતો તમે જમો ને ભગવાનના ભક્તોને જમાડો. અને રાઘવાનંદ સ્વામી કહેતા, સ્વામીએ મહારાજની સામે જોઈ હો મૂર્તિ, વાહ મહારાજ વાહ. અને હરિભક્તોને કીધું ઉઠો, કેટલા વાગ્યા? 10 મિનિટની વાર છે, જોઈ લ્યો. જનોઈ કોકની હતી, મારા મહારાજે કોકના મામાને મરવી તમને અહીંયા જમણવાર દીધો છે. બેઠા બેઠા ભજન કરો તો બેઠા બેઠા રોટલા સ્વામિનારાયણ
અને હવે તો ઘણા કિસ્સા, ઘણા પરચા એવા છે કે જેને ભગવાન સ્વામિનારાયણનું અંતરનાદથી ભજન કર્યું છે, એની વારે સહજાનંદ સ્વામી આવ્યા છે, એના રોટલા ભગવાન સ્વામિનારાયણે પાડ્યા છે, અને ગુણાતીતાનંદ સ્વામી તો 3 વખત બોલ્યા. ભગવાન સ્વામિનારાયણની હયાતીના સાધુ એમ બોલે કે આ સ્વામિનારાયણે રોટલા ગળે લીધા, ઈ દેહે અને દેહે અત્યાર સુધી તો દીધા. જે ભગવાનના થઈને રહ્યા છે એને રોટલા તો ભગવાને દીધા છે, સુખી કર્યા છે, ગાડી દીધા, બંગલા દીધા, કોને દીધા, બધું સ્વામિનારાયણનું પ્રારંભ છે. ક્યાંય એવો ભગવાન જોવા ન મળે કે જે ભગવાનના ભક્તોને ગાદી ઉપર બેઠા ભેગા એમ કે મારા આશ્રિતના પાત્રમાં રામ પાત્ર હોય એ મને મળે, મારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર કરીને કોઈની દુખી ન થાય, મારા આશ્રિતને અંતકાળે રૂવાડે વીછી કેડાની વેદના થવાની હોય એ મને થાય, બાકી મારો આશ્રિત તો માખણમાંથી મોવારો નીકળે એમ એનો દેહ પડે એવું માનનારા તો એ જ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા, જેને ભક્તોનું આ લોકનું માંગ્યું અને જ્યારે દેહ પડે ત્યારે પરલોકનું પણ માંગ્યું. આનાથી મોટા વિશેષ દયાળુ ભગવાન ક્યાં જોવા મળે? આ વાતની અંદર સેવકરામની વાતમાં લખે છે કે એક ઝાડ નીચે પડ્યો રીબાતો તો સેવકરામ રૂપિયો કોઈ દાડો સેવા કરતા નથી. સુજનતા અને સજ્જનતા હોય તો સેવા કરનાર કોઈ માણસ મળી રહે, બાકી રૂપિયા કોઈ દિવસે કોઈની ચાકરી કરી શકતા નથી. સેવકરામ પાસે 1000 રૂપિયાની સોનામરો હતી, છતાંય રીબાતો હતો. કારણ કે રૂપિયા હોય તો તમે કામ કરાવી શકો પગમાં એમ. અને હું ઘણી વખત કહું છું કે ધન દોલત છે ને એ આપણી વ્યવસ્થા છે, આપણે મોક્ષ માર્ગમાં કામ નહીં આવે. મોક્ષ માર્ગમાં ધન સંપત્તિ કામ નહીં આવે. જો ધન સંપત્તિ કામ આવતી હોય તો આ ભજન જ કોણ કરે? તો આ જગતમાં એવા કેટલાય ખરબોપતિ માણસ કે જઈને કરોડ રૂપિયાનું દાન કરી દે મોક્ષ લેતા આવે નહીં. એક સરસ પ્રસંગ આપણે બધાને ખબર છે, લાંબી વાત પણ છે કારણ કે મારે વિવેચન પૂરું કરવું બહુ મોટું છે, કે યુધિષ્ઠિર આપણે જ્યારે દૂત બનીને કૃષ્ણ ભગવાન જ્યારે દુર્યોધન પાસે ગયા હતા, સમાધાન માટે ગયા હતા, અને દુર્યોધને 56 ભોગનો આગ્રહ કર્યો કે હે કૃષ્ણ, હે પરમાત્મા, હે પુરુષોત્તમ, હે ચૌદ ભુવનના નાથ, તું આ 56 ભોગ તૈયાર છે, બેહી જા બાપ, બેહી જા. અને કૃષ્ણ ભગવાને કીધું તારું ન ખપે ને. ઈ કૃષ્ણ ભગવાન જ્યારે ગંગાના કાંઠે ગયા અને ત્યારે કોણ હતું? વિદુરજી ભાજી બનાવતા હતા, અને વિદુરજી ભગવાનને દંડવત કરીને કહે કે હે કૃપાનાથ, ચૌદ ભુવનના નાથ, મારી પાસે બીજું તો કાંઈ નથી પણ ભાજી બનાવશું, મારા બાપ તું જમી. અને ત્યારે વિદુરજીએ કીધું કે સત્યનો કદાચ ભાજી હું ફૂકેલ રોટલો મળે તો સત્યનો ખપે, બાકી અસત્યનો મારે 56 ભોગ ન ખપે. કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભગવાન પ્રેમના ભૂખ્યા છે, ભગવાન ભરોસાના ભૂખ્યા છે. જો ધન દોલતથી મોક્ષ મળી જતો હોય તો આપણો મોક્ષ કોઈથી થાત જ નહીં. પણ ભગવાને મોક્ષની બાબતમાં ભક્તિને આગળ રાખી છે, મોક્ષની બાબતમાં સત્સંગને આગળ રાખ્યો છે, મોક્ષની બાબતમાં ભાવને આગળ રાખ્યો છે, મોક્ષની બાબતમાં તમને કેટલો આશરો, તમને કેટલો ભરોસો, તમને કેટલો વિશ્વાસ ભગવાન ઉપર છે, એ બાબતને મહારાજે આગળ કર્યા છે, એને બહુમત આપ્યા છે. પૈસાથી મોક્ષ થતો હોય તો બધાય કરી લે, પણ ભક્તિથી જ મોક્ષ થાય છે ભગવાન સ્વામિનારાયણ બોલે છે. આ વાતની અંદર ભગવાન સ્વામિનારાયણ અને નીલકંઠ વર્ણી ત્યાંથી પસાર થયા, તેને જોયો એટલે દયા આવી, યાત્રા થંભાવી. મારા ત્યાંથી નીકળ્યા ને આ રીબાતો તો સેવકરામ એટલે એને દયા આવી એટલે યાત્રા ત્યાં રોકી દીધી. રામેશ્વર જવું હતું. મહારાજ રામેશ્વર જતા હતા. ક્યાં જતા હતા? રામેશ્વર જતા હતા મહારાજ. રામેશ્વરમાં કયો પુલ છે કોને ખબર છે? શ્વેતુબંધ પુલ છે. રામેશ્વર ભગવાન જતા હતા અને ન્યાય અટકી ગયા. આ માંદો માણસ છે, એની સેવા કરવી છે. પરમાત્માના આચરણમાં ભારોભાર ઉદ્દેશ છે. ભલે તમે ગમે ત્યાં યાત્રા કરવા નીકળાઓ, પરંતુ કોઈ બીમારની સેવા કરવાનો પ્રસંગ આવે તો પહેલી સેવા, પછી યાત્રા. સેવાની તક જતી ન કરવી જોઈએ. માનવોના ઉપદેશ માટે વણીરાજ પરમાત્મા સેવકરામની સેવા કરે છે. કેની સેવા કરે છે? 1 મહિનાની સારવારમાં એ સાજો થઈ ગયો. મહારાજે એવી સેવા કરી. અને મહારાજ તો બધુંય વચનામૃતમાં આખી ડિટેલ લખી છે, આપણે બહુ ઊંડી વાતમાં નથી જવું, પણ મહારાજ એની બધી સેવા કરી. મહારાજ ગામમાં માંગવા જતા એની આમ, અને માંગવાનું ન મળે તો મહારાજને પૈસા દેતો, પણ એના માટે કોઈ દી એમ ન કીધું કે વણીરાજ તમે કઈક ખાઓ. એટલા પૈસા હતા પણ લોભી હતા. હું હતા બાકી મેં હમણાં 2-3 દિવસ પહેલા લોભની વાત કરી હતી. લોભી, કારણ કે લોભી છે ને એનું કલ્યાણ, કારણ કે લોભી છે ને કેટલું લોભ પણ કરે ને એનું નક્કી જ ન હોય. એમાં સેવકરામ થોડા લોભી પણ હતા.
એટલે આમાં ભગવાન નીલકંઠ પરમાત્મા આચરણમાં બારોબાર ઉપદેશ, ભલે તમે યાત્રા કરવા નીકળ્યા, પેલી સેવા પછી યાત્રા, સેવાની તક જતી ન કરવી જોઈએ. માનવોના ઉદ્દેશ માટે વણિરાજે પરમાત્માની સેવકરામની સેવા કરે છે. 1 મહિનાની સારવારમાં એ સાજો થઈ ગયો. સાજો તે કેવો સાજો? પરમાત્માની પોતાની ભાષામાં કહીએ તો શેર ઘી જમીને પચાવે એવો સ્વસ્થ તંદુરસ્ત બન્યો. શેર એક ઘી એટલે કેટલું થાય? 500 ગ્રામ. 500 ગ્રામ થાય ને, 500 ગ્રામ ઘી ખાઈ જાય અને પચાવી નાખે ને એવો મહારાજે એને ઉભો કરી દીધો. એનું દુઃખ દર્દ બધું મહારાજે સેવા કરીને કાઢી નાખ્યું. પછી પોતાનો કૃતજ્ઞ સ્વભાવ ઝળકાયો. હું ઝળકાયો? નટુ બાપાનો કે ભાવ આવો, પણ સ્વભાવ ઈ ઝડકા વગર કોઈ દી રે નહીં. અને પછી સેવકરામ કેવો હતો સ્વભાવનો? કૃતજ્ઞ હતો ને ઝળકાયો ભાઈ. કેવી રીતે ઝળકાયો? તો કે 1000 રૂપિયાની સાથે હતા. નીલકંઠ વણી પોતે તો સંપૂર્ણ અનાસક્ત યોગમાં હતા. ક્યારેય યાતના કરતા નહીં, ક્યાંય માંગતા પણ. પ્રભુ નીલકંઠ ક્યાંય પણ કોઈને પ્રાર્થના ન કરે, કોઈને નમતા નહીં અને કોઈ પાસે કઈ માંગતા નહીં. પણ એના માટે ગામમાં જઈને ભિક્ષા માંગે. કોની માટે જાતા? પરોપકાર કરતા મહારાજ. કોની માટે જાતા? એના માટે તો નહીં જ. જ્યાં ભિક્ષા માંગવા જઈને હું કે સેવકરામ બીમાર છે, સાધુને જમવું છે, મારે કઈ જમવું નથી. કોઈની પાસે કરગરી કે ભાઈ ઘી લાવો, થોડું ઘી જોઈએ છે, બાબાજીની સેવામાં ઘી જોઈએ છે. ત્યાં જઈને ઘી માંગે, શાક માંગે, રોટલા માંગે, અન્ન માંગે, ઘઉં માંગે, બાજરો માંગે. પણ ત્યાં જઈને હું કે બાબાજી છે ને બીમાર છે, એની સેવા માટે જોઈએ છે. કોઈને ઘેરથી ઘી માંગી લાવે, શીરો કરીને ખવડાવે, ખાઈને કહે છે બસ એ બર્તન સાફ કર દો. સેવકરામ હાટુ શીરો બનાવે મહારાજ. ઘી લઈ આવી, લોટ પાણી લઈ આવી, બર્તન ઊભું કરી અને મહારાજ સેવકરામ હાટુ શીરો બનાવે. શીરો બનાવીને મહારાજ સેવકરામને શીરો દે. બધો શીરો સેવકરામ ખાઈ જાય. એમ ન બોલે કે થોડા તુમ ખા લો, એમ ન કે હવે આ વાસણ ધોઈ નાખો, એમ કે સેવકરામ. હું કે મેં ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું, હવે તમે વાસણ ધોઈ નાખો, આ થાળી માંજી નાખો, પેલું મારું કપડું ધોઈ નાખો, એમ કામ બતાવ્યા કરે. એમ પણ એમ પૂછે નહીં કે તમે કઈ જઈમાં, એમ કોઈ દી પૂછે નહીં, કામ કરાવવા રાખે. પણ સેવકરામ કોઈ દી પ્રભુ નીલકંઠને એમ પૂછ્યું નહીં કે તમે કઈ જઈમાં. ભિક્ષા ઓછી મળી તો મારી પાસે રૂપિયા ઘણાય છે, લઈ આવો વેચાતો અને તમે અમારી સાથે જમો. 1 મહિનો થઈ ગયો, જમવાનું પૂછ્યું નહીં. ભિક્ષા ન મળતી હોય, નીલકંઠ વણી આવીને એમ કે ને પ્રભુ કે મળી નથી તો પૈસા આપીને વેચાતું નહીં આવે, પણ કેની હાટું? એની હાટ. એને ખબર છે કે હું માંગવા ગયો તો મળ્યું નથી, તો એના માટે પૈસા આપે ને એના માટે જમવાનું બનાવું. પણ કોઈ દી એમ બોલ્યો નહીં કે તમે અમારી ભેગા જમો. એમ 1 મહિનો થઈ ગયો, જમવાનું પૂછ્યું નહીં. અને મનમાંથી એમ મનમાં માંડ્યો કે આ ઠીક મળી ગયો છે, મારી ચાકરી કરે છે. એક દિવસે એને સૂતો મૂકીને પ્રભુ ચાલ્યા. સેવકરામને પછી એવું થઈ ગયું કે હવે તો આ સેવા કરે જ છે, તો આને સેવા ચાકરીમાં રાખવું. પણ ભગવાન બધું સમજી ગયા, કારણ કે અંતર્યામી છે ને. મહારાજ એક દી હુતા હતા ને સેવકરામ, અને પછી મહારાજ કે આપણે ભલા રામેશ્વર ભલું. આવા કૃતજ્ઞનો ત્યાગ કરી મહારાજ પછી ત્યાંથી નીકળી ગયા. વ્રતમાં કહ્યું છે કૃતજ્ઞ જાણીને તેના સંગનો અમે ત્યાગ કરી દીધો. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં જે લખે છે તમામ આજ્ઞાઓ પોતાના જીવનની કસોટી ઉપર ચડાવેલી છે. મેં કીધું ને, હું ઘણી વખત કહું છું કે ભગવાને વર્તું છે પછી વર્તાયું છે. આમાં સતાનંદ સ્વામી ચોખ્ખું કે જે બનાવ બન્યાની ભગવાને પેલા કસોટી માથે લીધી છે. ભગવાનની પરીક્ષામાંથી પાસ થયા છે, ભગવાનની વાતમાંથી નીકળ્યા છે, પછી જ ભગવાને આ શાસ્ત્રોમાં આ વાત ચડાવેલી છે. એમને એમ અર્થસત્ય લખેલી નથી, એમને એમ અર્થશૈલી લખેલી નથી, એમને કાંઈ નથી લખી નાખી. નથી કે અર્થશૈલી એટલે અઠે ગઠે નથી લખી નાખી, નથી કે અઠે ગઠે લખી નથી રહી. ભગવાન કહે છે કે અમારી જેમ તમે પણ કૃતજ્ઞનો સંગનો ત્યાગ કરજો. એવા માણસનો ઉપકાર કરવામાં જોખમ છે, એના કરતા ઉપકાર ન કરશો પણ કૃતજ્ઞનો સંગ છોડજો. પંચ મહાપાપીની સોબતથી કદાચ નુકસાન નહીં થતું હોય એટલું નુકસાન કૃતજ્ઞના સંગથી થાય છે. મહારાજ કે એવા કૃતજ્ઞ હોય ને એની સેવાય ન કરે. અને એવા કૃતજ્ઞથી તો બહુ આગળ રહેવું છે, કર્યા કાજને જોવે. કારણ કે આપણે કે ને સ્વાર્થના સૌ સગા સંબંધી સ્વાર્થની છે દુનિયા. જે સ્વાર્થી લોકો હોય, જ્યારે એને કામ પડે ત્યારે બે જગ્યાએ વાત કરે, બે જગ્યાએ પૂછે. જ્યારે એને ભી પડે ત્યારે જેને ન બોલાવતો એને બોલાવવા દે. આમ કોઈ દી હામુય ન જોતો, આમ કોઈ દી એની જરૂર ન પડતી.
પણ જ્યારે જરૂર પડે ત્યારે જાય ત્યારે એને સ્વાર્થીનો માણા કહેવાય, એને મહારાજ કે એને કૃતજ્ઞ માણા કહેવાય. કારણ કે એનો સ્વાર્થ હોય ત્યારે એ બધી વાત હારી હારી કરે. જેવો સ્વાર્થ નીકળે પછી વાત ટાઢી કરી દે. શું કરી દે? પછી નથી કહેતા કે હવે તો ફોને નથી ઉપાડતો. કેમ? તો કે હવે ક્યાં એને કઈ જરૂર છે? જ્યારે જરૂર હતી ત્યારે તો દીમાં 4 વખત ઘરે આવતો. હવે કેમ નથી આવતો? તો કે હવે તો એને જ્યારે જે કામ હતું એ થઈ ગયું, હવે એને કઈ જરૂર. મહારાજ કેવું સ્વાર્થીલું પણ ન રહેવું ને એવા સ્વાર્થી લોકો હોય, એવા જે કર્યા કાર્યને ન જાણતા હોય, મહારાજ કે ખબર પડે ને તો પછી એની સેવાય ન કરવી ને એનો તો તત્કાળ ત્યાગ કરી દો. મહારાજ કે એમાં રહેવામાં તો પંચ મહાપાપ કરતા પણ વધુ વિઘ્ન છે, એમ ભગવાન સ્વામિનારાયણ મનન તમને કહે છે. મહાભારતમાં આપદ ધર્મમાં ઉપાખ્યાનમાં એમ કહ્યું છે કે તમામ પાપ એક માણસના જીવનમાં હોય અને એક માણસ કૃતજ્ઞ હોય તો તમામ પાપ આચરનારો કોઈ દિવસે સારો થશે, પણ કૃતજ્ઞ ક્યારે પણ સુધરશે નહીં. કેમાં લખ્યું? તો કે મહાભારતમાં લખ્યું. વિદુર નીતિ એમ કહે છે કે સત્કાર કરવા છતાં જરૂર પડે, પૈસા આપવા છતાં જેના હૃદયમાં આપણા પ્રત્યે સદભાવ ન જાગે તેવા કૃતજ્ઞોને રાક્ષસો પણ અડતા નથી. આમાં એમ લખ્યું છે કૃતજ્ઞના સંગનો ત્યાગ કરો. સંગ એટલે શું? શિક્ષાપત્રી ભાષ્યમાં સત્તાનંદ સ્વામીએ કોઈ શબ્દ જવા દીધો નથી. સંગ ન કરો તો સંગ એટલે શું? આપણે એની વ્યાખ્યા શીખવી પડે ને. સંગ એટલે શું? એક તો એની સાથે વાતો ન કરવી. હું ન કરવી? કૃતજ્ઞ સાથે છોડવો. વાતો કરવી એ સંગ કર્યો કહેવાય. સ્પર્શ કરવો એ સંગ કર્યો કહેવાય. એક તો એની હારે વાતો ન કરવી, એની હારે વાતોના વ્યવહાર રાખવા નહીં. જે કૃતજ્ઞ હોય, કર્યા કાર્ય ન જોતા હોય, જે સ્વાર્થી વ્યક્તિ હોય, એની હારે કોઈ વાતચીત ન કરવી, એની હારે વાતના વ્યવહાર કોઈ રાખવા નહીં. બીજું એને અડવું નહીં, એનો સ્પર્શે કરવો નહીં. કૃતજ્ઞનો સ્પર્શ પણ છોડવો. જરૂર વગર હાથ પણ ન મિલાવવો. જરૂર પડે ને હાથ મિલાવો તો કઈ વાંધો નહીં. કદાચ એવું બન્યું હોય ને કઈ હાથ મિલાવવો પડે તો વાંધો નહીં, પણ શક્ય હોય તો સત્તાનંદ સ્વામી કે એની હાથે ન મિલાવ. એની સાથે મુસાફરી ન કરવી, એની ભેગું ક્યાંય જાવું નહીં, એની હારે બેહીને ક્યાંય જાવું નહીં. એ પણ એનો સંગ ગણાય છે. પછી એની સાથે બેસવું, ઉઠવા બેહવાનો પણ એની હારે વ્યવહાર ન રાખવો. એને ભણાવો નહીં, એની સાથે યજ્ઞમાં બેસવું નહીં. લ્યો, એવો માણસ હોય એને ભણવા માટે પૈસા જોતા હોય તો એને ભણવાના પૈસા દેવા નહીં, અને એની સાથે યજ્ઞમાં બેસવું નહીં. ગોર મહારાજને કહી દેવું પેલી બાજુ બેસું તો આ બાજુ તકલીફ છે કઈ? હા, મને જરા અગરબત્તીનો ધુમાડો ગમતો નથી, ત્યાં બેસું ને તો મને ધુમાડો લાગે એમ કહીને છેટા બેસો, પણ કૃતજ્ઞની જોડે તો યજ્ઞ કરવાય બેસવો. લ્યો, કેવી ના પાડે છે. એની સાથે મુસાફરીમાં પગ પાડાય જવું નહીં, હાલીને ન જવું, ગાડીમાં ન જવું, બસમાં ન જવું, રિક્ષામાં ન જવું. ના પાડે સત્તાનંદ સ્વામી. એવો સ્વાર્થી માણસ હોય અને જે કર્યા કાજને ન જાણતો એની વાત છે. તમે પગપાળા હો, અમારે પગપાળા જવું છે તો હું જરા ધીમે ચાલીશ, તમે ઉતાવળા જાઓ, એમ ગમે તે યુક્તિથી એનાથી મીઠું બાનું કરીને સત્તાનંદ સ્વામી કે છટકી જાવું, પણ એની હારે બોલવાનોય નહીં, અડવાનોય નહીં, હાથ મિલાવવાનોય નહીં, યજ્ઞમાં બેહવાનોય નહીં, મુસાફરીમાં નહીં, પગપાળામાં નહીં. કહેવાનું સત્તાનંદ સ્વામી કે એની હારે વ્યવહાર જ નહીં, કોઈ જાતનો વ્યવહાર સત્તાનંદ સ્વામી કે કૃતજ્ઞ હારે કરવો નહીં. હવે આવે છે ત્રીજી વાત. આપણે પેલી વાત જાણી કઈ ક્યાં સત્ય બોલવું, ક્યાં અસત્ય બોલવું, એનું વિવેચન આપણે જેટલું થતું હતું એટલું કર્યું. અને બીજી વાત કરી કે કૃતજ્ઞનો સંગનો ત્યાગ કરો. હવે ત્રીજી જ આજ્ઞા આ શ્લોકની અંદર કરે છે કે મારા આશ્રિતે લાંચ લેવી નહીં. હવે આમાં ઘણાને એવો પ્રશ્ન થતો કે લાંચ લેવી નહીં, એમ લાંચ લેવી નહીં એવું કીધું ને મહારાજે, તો એની સામે લાંચ દેવી નહીં ને એ પણ આમાં આવી જાય. હું આવી જાય? પણ આપણે આખો શ્લોક, આપણે આખી વાત સમજી લઈએ. હવે આવે છે લાંચની વાત. લાંચ શબ્દ તમને એમ લાગશે, લાંચ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ છે. લાંચ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. લાંચ કોને કહેવાય? સ્વામી એવી સરસ યુક્તિ કરી છે કે ખાનગીમાં લેવાય એનું નામ લાંચ. આ સંસ્કૃત ભાષાનો અર્થ છે તમે મહેનત કરી હોય, તમને કોઈ પૈસા ચૂકવતું હોય, તમે નોકરી કરતા હોય, પગાર આવતો હોય, ખાનગીમાં લો છો. આડું અવડું જોઈને નથી લેતા, કારણ કે તમે મહેનત કરી છે. એનું મહેનતાપણું તમને ચૂકવે, તમે નોકરી કરી છે તો મહિને એનો પગાર હાથમાં આવે છે, બિલકુલ સંતાડવાની કોઈ જરૂર નહીં. પણ જ્યાં આડું અવડું જોઈને ગુપ્ત રીતે લેવાતું હોય એનું નામ લાંચ. આપણે ક્યાંય નોકરી કરતા હોય, મહિનો થાય 20,000 રૂપિયા પગાર હોય તો 20,000 રૂપિયા આપે તો બધાની સામે જ આપણે લઈએ ને.
શેઠ આપણે એમ કે છાનામાના મૂકી દે, શેઠ એ તમને બધાની સામે જોતા દે અને તમે બધાની સામે જોતા લ્યો, કારણ કે તમે મહેનત કરી છે. પણ જો આડાઅવળા પૈસા દે, કોઈ એવી કચેરી હોય કે કોઈ એવા ઓફિસર હોય અને કઈ કામ ન કરતું હોય, પછી આપણે લાંચ દેતા હોય ને કે ભાઈ લ્યો 50,000 રૂપિયા કાગળિયા કરી દ્યો, એ લાંચ દીધી તો એ આપણે પાપના ભાગીદાર ને એને લાંચ લીધી તો એ પણ પાપના ભાગીદાર થાય છે. એમ સતાનંદ સ્વામી આમાં વિવેચનમાં કહે છે. ગુપ્ત રીતે લેવાતું એનું નામ લાંચ, ખાનગીમાં લેવાય એનું નામ લાંચ. કેટલી સરસ વ્યાખ્યા છે. ન્યાય અને હકની ચીજ ખાનગીમાં લેવાની કોઈ જરૂર પડતી નથી. તો લાંચ શા માટે ન લેવી? પૈસા કોને કઈડા નથી ગમતા? લાંચ હું કરવા ન લેવી? સતાનંદ સ્વામી પ્રશ્ન પૂછે. અને પૈસા તો ભાઈ કોને ન ગમે? પૈસા તો બધાને ગમે ને. પૈસા હાટું માણસ વ્યવહાર બગાડી નાખે. શું કરે? જ્યારે પૈસાની વાત આવે ત્યારે તો માણસ વ્યવહાર બગાડી નાખે, 5 રૂપિયા જાતું ન કરે. અને અત્યારે આપણે આ કળિયુગના સમય પ્રમાણે જ્યારે આ જમીનના ભાગ હોય, ધન દોલતના ભાગ હોય, મિલકતના ભાગ હોય, પછી જે આ બધા ડખા આપણે જોઈએ છીએ ને, અને આપણે ઘણા એવા સોશિયલ મીડિયા, ફેસબુકના માધ્યમથી ઘણું જોયું કે ભાઈએ ભાઈને મારી નાખ્યો, ભાઈએ બેનને મારી નાખ્યું. કેમ? તો કે બાપા બંગલો મૂકી ગયા હતા તો ભાગ પડ્યો નહોતો, બેન ભાઈને દેતી નહોતી, ભાઈ બેનને દેતા નહોતા, અથવા ભાઈ ભાઈને દેતા નહોતા, કાકા ભત્રીજાને નહોતા દેતા. તો આવી ઘણી હત્યાઓ પણ આપણે જોઈ રહી છે ને કે કાકાએ ભત્રીજાને જમીનના મુદ્દે મારી નાખી. એવી હેડલાઈન આપણે વાંચતા હોઈએ છીએ. આવી વાત આપણે સમજતા હોઈએ છીએ ને સાંભળતા હોઈએ છીએ. પૈસા કોને મીઠા ન હોય? પૈસા તો ભાઈ, કારણ કે પૈસા તો કોને મીઠા ન લાગે? બધાને મીઠા લાગે. કારણ કે લોકમાં કહેવત છે, ધન દેખીને ભલભલા ચડી જાય છે. પૈસા બધાને ડોલાવી જાય છે. તો લાંચ દ્વારા આવતો હોય તો વાંધો શું? લાંચનું દ્રશ્ય આપનાર વ્યક્તિના નિસ્વાર્થ સાથેનું હોય છે, કોઈ પ્રેમથી આપે જ નહીં. જો પ્રેમથી આપે તો એને ભેટ કહેવાય. શું કહેવાય? પ્રેમથી કોઈ તમને દક્ષિણા આપે અથવા તમને કોઈ ભેટ આપે. દાખલા તરીકે આપણે અહીંયા રેસ્ટોરન્ટ ને હોટલ છે નીતુભાઈ, તો ઘણા ટુરિસ્ટ આપણી ત્યાં માણસ હોય, એના સામાન ઉપાડી અને એને ગાડીમાં મૂકી દે તો તરત ટુરિસ્ટ લોકો હોય શું આપે? 100 રૂપિયા કે 500 નોટ આપે. તો એ 500 રૂપિયા નોટ લે, કારણ કે એને બક્ષિસ આપી, રાજીપા રૂપિયા આપી, એને ભેટ આપી, એટલે લઈ શકે. હું લઈ શકે? એ લાંચ ન કહેવાય. તમારી પર રાજી નહીં. આપણે રેસ્ટોરન્ટમાં વેટર જ્યારે બધા ગ્રાહકને રોટલી શાક ને એવું જમાડતા હોય ત્યારે આપણે ઘણી વખત ખબર છે કે પૈસાનું બિલ દેવા આવે ત્યારે મુખવાસ ખાતા ખાતા આપણી ત્યાં જે કામ કરતા હોય છોકરાઓ, એને 50ની નોટ કે 20ની નોટ કે ભાઈ वेल डन, बहुत अच्छी सर्विस की है, बहुत अच्छा खाना खिलाए, आपने हमको गर्मा गर्म रोटी खिलाई है, तो 10 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા દક્ષિણા રૂપિયા એટલે કે એને બક્ષિસ રૂપિયા ભેટ રૂપિયા આપે તો ઈ ભેટ આપો તો ઈ લાંચમાં ગણાય નહીં. ઈ ભેટ કોઈ રાજી ખુશીથી આપતા. દાખલા તરીકે આપણે નોકરી કરતા હોય, દાખલા તરીકે કંપની હોય, ઈ કંપનીની અંદર આપણો પગાર 25000 રૂપિયા હોય. કેટલો હોય? 25000 રૂપિયામાં આપણે અહીંયા નોકરી કરીએ છીએ. 25000 રૂપિયા આપણા બાંધેલા છે. દર મહિને પહેલી તારીખે 25000 રૂપિયા આપણે પગાર આપી દે, બરોબર? પછી પહેલી તારીખ આવી અને શેઠને વધુ નફો થયો ને આપણે કામ વધુ સારું કર્યું ને આપને લઈને એને મહિને લાખ 1.5 લાખ રૂપિયા વધુ મળ્યા હોય અને શેઠ રાજી થાય તો 25 વાળા એ કદાચ 35000 રૂપિયા આપે તો આપણે એને કહે ને કે મારો પગાર સાહેબ શેઠ 25000 રૂપિયા છે, તમે કેમ 35000 રૂપિયા આપો છો? અને શેઠ એમ કહે કે 25000 રૂપિયા તારા પગારના અને 10000 રૂપિયા તે આ વખતે બહુ સારું કામ કર્યું ને ઈ જે તે વધુ ભોગ દીધો, વધુ સમય આપ્યો, એને લઈને મને 2 લાખ રૂપિયા મળ્યા તો હું તને ભેટ રૂપી 10000 રૂપિયા આપું છું. તો ઈ ભેટ લેવામાં સતાનંદ સ્વામી કઈ વાંધો નથી, કારણ કે રાજીપા રૂપિયા આવેલા પૈસા છે. કેવી રીતે આવેલા છે? તમારી મહેનતના. તમે જે વફાદારી નિભાવી છે, તમે જે શેઠ પ્રત્યે ઈમાનદારી નિભાવી છે, શેઠની લાગણીને તમે વફાદાર થયા છો, ઈ નિમિત્તે તમને એને ભેટ આપી છે, તમને એક બક્ષિસ આપી છે રાજીપા રૂપી. તો ઈ લાંચ લીધી ન કહેવાય, રાજીપા રૂપી તમે ભેટ સ્વીકારી શકો. દાખલા તરીકે તમે અમારું કામ બહુ જલ્દી પતાવી દીધું હોય, ધાર્યું હોય કે 6 મહિના થશે, તમે 4 મહિનામાં કામ કર્યું હોય, શાબાશ, આ બિલ અને ઉપરાંત 500 રૂપિયા બક્ષિસ, તો એ લાંચ ન કહેવાય. આપણે ક્યાંય ગયા હોય, આપણે કોઈ અધિકારી હોય ને કાગળિયા હોય, દાખલા તરીકે કે કાંઈ એવા કાગળિયા હોય જેમાં સહી સિક્કા બાકી હોય અને જેમાં 1 વર્ષ વયું જવાનું હોય અને પછી કોઈ ઓફિસર હોય
એ વર્ષ દિવસે આપણું કામ પતવાનું ન હોય ને એ કામ ઈ સાહેબ ઈમાનદારી રૂપી 2 જ મહિનામાં પતાવી તમને સહી કરીને કાગળ આપી દે તો આપણે રાજી થાય ને કે ભાઈ અમારે 2 ધક્કા બેચા આ કામ તો વર્ષથી પછી સાહેબ થવાનું હતું, તમે 2 મહિનામાં કરી દીધું, લ્યો આ 10,000 રૂપિયા અમે બક્ષિસ રૂપી ભેટ રૂપી તમને આપીએ, તો એ ઓફિસર 10,000 રૂપિયા લે તો એને દોષ નથી લાગતો. કારણ કે દોષ નથી લાગતો એનું કારણ છે કે તમે એને રાજીપા રૂપી હામેથી એટલે માંગ્યા હોય તમે આપો કે આ કામના 50,000 રૂપિયા થાય તમે મને આપો. જો તમે એને આપો તો ગુનેગાર તમે છો અને લેનારે છે, તો એ લાંચ લીધી કહેવાય, મુકેરી કહેવાય. પણ તમે કોઈને ભેટ રૂપિયા આપો, બક્ષિસ રૂપિયા આપો તો એ લાંચનો દોષ, એ લાંચ ન કહેવાય, એ રાજીપા રૂપી મેળવી હોય એને ભેટ કહેવાય. ભેટ લેવામાં કોઈ દોષ. પણ મારું આ કામ પતાવી આપો ને તમે તો એ લાંચ ન કહેવાય, એ તો એ પ્રેમથી આપે છે ખુશ થઈને. પણ મારું આ કામ પતાવી આપો ને તમે, હું 1000 રૂપિયા તમને આપું, એ લાંચ થઈ ગઈ. હું થઈ ગઈ કે આપણું કામ પત્યા ન હોય વરોદી હોતી ને 2 મહિનામાં પતાવું પછી આપણે કહે ભાઈ હું તમને 10,000 રૂપિયા આપી મારું આ કામ પતાવી દે, તો એને લાંચ કહેવાય. શું કહેવાય? એટલે ભગવાન ના પાડે કે મારા હસ્તે લાંચ લેવી નહીં અને લાંચ દેવી પણ નહીં, એમ ભગવાનની મનાઈ છે. કેની મનાઈ છે? લાંચ અને ભેટ એ બેમાં ઘણો તફાવત છે. લાંચ આપવી પડે છે, ભેટ પ્રેમથી અપાતી હોય છે. લાંચનું ધન લેનારો ગ્રસ્ત કોઈ દિવસે સુખી થતો નથી. કેવી રીતે દુઃખી થાય છે તે સાંભળો. એના ઘરમાં મંદવાડ આવે છે, એના ઘરમાં વેદ પ્રતિરહ એટલે દરરોજ વેદના અથવા ડોક્ટરના આટા ચાલુ થઈ જાય છે. એટલે એના ઘરમાં કાઈ ને કાઈ મંદવાડ, રોગ, પછી કલેશ એટલે ઝઘડા, મતભેદ, ઉદ્વેગ, આ બધું કોણ કરાવે? લાંચનું ધન ઘરમાં એને આનંદ ન રહે. ઘરમાં આવે એટલે કાઈક ને કાઈક ઉદ્વેગ ને ત્રાસ ને કંટાળો આવવા માંડે. તો સાવધાન થઈને વિચારવું કે અન્યાયનો પૈસો તો ઘરમાં નથી આવતો ને. તમે એમ શંકા કરો કે ના કોઈ ફરજિયાત મૂકી જાય તો એને જ કહેવું, જો ભાઈ આ પૈસો અમને લેવાની બંધી છે, તારે આપવા જ છે તો તારા હાથે તું કોઈ સત્કાર્યમાં આપી દે, કોઈ દેવ મંદિરમાં આપી દે, કોઈ શુભ કાર્યમાં થતું હોય એમાં આપી દે. તારે આપવું જ છે, મારે લીધા બરોબર છે, તું ત્યાં વ્યાપારી કાઢ, હું નહીં લઉં. લાંચનું ધન ક્યારે પણ સુખી થવા ઈચ્છાગ્રસ્ત ઘરમાં ઘાલવું નહીં, એમ વિદુર નીતિ કહે છે. હવે લાંચનું આપણા ઘરમાં આવી ગયું હોય, અનીતિનું આવી ગયું હોય, મહેનત વગરનું આવી ગયું, તો એને જાણવા માટે હું કરું? તો સતાનંદ સ્વામી કે એના ઘરમાં રોગચાળો ફાટી નીકળે. હું નીકળે? એના ઘરમાં ડોક્ટરોના આટા ચાલુ થઈ જાય, એના ઘરમાં કંકાસ ચાલુ થઈ જાય, એના ઘરમાં ઝઘડો ચાલુ થઈ જાય. આખો દી ઘર ખીલખીલાટ કરતું જમવા બે ત્યારે માથાકૂટ કરે, સમજી લેવાનું કે હવે અનીતિનું આવી ગયું. હું આવી ગયું કે હવે આપણા ઘરમાં કાંઈક એવી અનીતિની રૂપિયા આવી ગયા, કે એવા પૈસા આવી ગયા કે કોકના દુબાઈને પૈસા આવી ગયા, કે કોકના આસુડા પાડીને આપણે ઘરમાં લઈ આવ્યા. ઈ પૈસો સતાનંદ સ્વામી કે જે ગ્રસ્તને સુખી થવું હોય એવા પૈસા ઘરમાં ઘાલવા જ નહીં, એમ લખી નાખવાનું. હું લખી નાખ્યું? એવા પૈસા ઘરમાં ઘાલવા જ નહીં, બાકી ઈ ગ્રસ્ત કોઈ દી સુખી થાય ન. ઈ કાયમી માટે દુખી ને દુખી. અમારા નટુ બાપાનો એક સ્વભાવ છે, કોઈ કઈ પૂછવા આવે ને કે 2 ભાઈઓ નોખા થવાના હોય અથવા કઈ ઘરમાં કકરાટ હોય કે પછી ન ભળતું હોય ને પછી એને પૂછવાનું કે બાપા અમારા 2 ભાઈઓને હવે મિલકત છે તો નોખું થઈ જવું છે, તો બાપા રસ્તો નીકળતો નથી, કેમ કરું? તો જે પૂછવા આવ્યો હોય ને બાપા એને શું કે તારો મોટો ભાઈ થાય કે નાનો ભાઈ થાય? તો કે ઈ મારો મોટો ભાઈ છે. બાપા તરત એમ કે મોટો ભાઈ છે ને તો ભાગમાં 51 રૂપિયા એને દેજે, 49 રૂપિયા તું રાખજે. કેટલા રાખજે? તું 49 રૂપિયા રાખજે. ઈ જેમ ભાગ પાડે ને એમ તું ભાગ પાડ લે, કારણ કે એમાં ઝઘડો કરતા નહીં. કારણ કે ન્યાય કોણ કરશે? પછી જો તમે વધુ લઈ લો તો ઈ 5નો રૂપિયો થઈ જાય. દાખલા તરીકે તમારી પાસે 100 રૂપિયા છે ને એનો ભાગ પાડો છે તો કાયદેસર કેટલો ભાગ પડે? 50 રૂપિયાનો જ ભાગ પડે. પણ તમે જે 151 લઈને 49 તો રૂપિયો વધુ ક્યાં ગયો? જેની 51 લીધા એની પાસે ગયો. તો એ રૂપિયો કોનો છે? તો કે નાના ભાઈનો જ રૂપિયો છે, એના હગા ભાઈનો જ રૂપિયો છે. અને ભાઈનો રૂપિયો એ કેવો રૂપિયો કહેવાય? પંચનો રૂપિયો. શાસ્ત્ર એમ કે જેને પંચનો રૂપિયો બસતો ભેગો કર્યો હોય એને અન્ન અને દાંતને વેર થઈ જાય. શું થઈ જાય? એવા લાખોની હજારોની લાખો કિસ્સા એવા છે કે જેને પંચનો રૂપિયો લીધો હોય, પંચનું ખપાવી લીધું હોય, પંચનું પડાવી લીધું હોય, એના ઘરમાં અન્ન અને દાંતનો કાયમી માટે ઈ દુશ્મનાવટ રે અને રે, એમ શાસ્ત્રનો મત છે. અને 3 જગ્યાએ કોઈ દી હાથ ન નાખો. 3 જગ્યાએ કોઈ દી હાથ ન નાખો. એક પંચના રૂપિયામાં કોઈ દી હાથ ન નાખો. ક્યાં ન નાખો? જ્યાં પંચ હોય, ભાઈ હોય તો જાદુ કરી
એનું જાતું કરી કે ભાઈ કાંઈ વાંધો નહીં, તું સુખી રહે, એવી જાતું કરવાના ભાવનાથી પણ શાસ્ત્ર એમ કહે છે કે પંચનો રૂપિયો કોઈ દી ખાવો નહીં. પંચમાં ભાગમાં જે કાંઈ કાયદેસર આવતું હોય એ કાયદેસર કરવું, પણ એમાંથી અધિક કોઈ દી લઈ લેવું નહીં. નાના ભાઈ કે મોટા ભાઈને ખબર ન પડતી હોય અને ખબર ન પડતી હોય ને લાખ રૂપિયાની પ્રોપર્ટી હોય ને નાના ભાઈને ખબર ન પડતી હોય ને મોટો ભાઈ 70,000 લઈ લે અને 30,000 રૂપિયા નાનો ભાઈને ખબર ન પડતી ને આપી દો, તો આજ નહીં તો કાલ એનો નિર્ણય ભગવાન કરે. કોણ કરે? અને જ્યારે ભગવાન નિર્ણય કરવા દે ને પછી આપણે એની સામે કોઈ જાતની દલીલ કરી. એક પંચનો રૂપિયો ન લે, એક કોઈ દી દેવ દેવીનો મંદિરનો પૈસો ન ખાઓ. કેનો ન ખાઓ? દેવ દેવીનો હોય, મંદિરમાં કરતા હતા હોય, જે પૈસા આમાંથી ભગવાનના નિમિત્તે, ભગવાનના બાને અથવા આચાર્યના નામે ખાઈ પી અને પોતાની સ્વાર્થની સિદ્ધિ સિદ્ધ કરતા હોય તો ભગવાન કે એને કોઈ દાડો માફ થતા નથી. અને ત્રીજું ભાગીદાર એટલે કે વિશ્વાસ પાત્ર, તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂક્યો હોય તો એ વિશ્વાસના પૈસા પણ કોઈ દિવસ મહારાજ કે ખાવાની. આ 3 જગ્યાએ તો બહુ ધ્યાન રાખવું. એમ સતાનંદ સ્વામી પણ આ વાતને એમ લખે છે કે અનીતિનો રૂપિયો કોઈ દી ઘરમાં ઘાલવો નહીં, અને જો એ પૈસા ઘરી જાય તો વિદુર નીતિ એમ કહે છે કે એ ઘરનું પતન થઈ જાય. શું થઈ જાય? એ ઘરનું પતન થઈ જાય. રાજધર્મ શ્લોકમાં એમ લખ્યું છે કે જે કોઈ લાંચ લેતો હોય તો રાજાએ એને દંડ કરો. કેવો દંડ ખબર છે? રાજાને ખબર પડે કે આ લાંચ લે છે તો એની મિલકત લૂંટી લે. રાજધર્મ એમ કહે છે, રાજાનો જે ધર્મ હોય ને, જે રાજા બન્યા હોય એ રાજધર્મ એમ કહે છે કે કોઈ લાંચ લેતો પકડાઈ જાય તો હું કરું? તો કે એની મિલકત જ બધી લઈ લે. હું કરી લેવી? જપ્ત કરી લેવી, સીલ માર દેવા. આપણે કહેતા સીલ માર દે, એ જપ્ત કરી લેવી. એની જે કાંઈ સંપત્તિ હોય રાજાએ પડાવી જ લેવી, કારણ કે બધી જ મિલકત લાંચ લઈને ભેટી કરી છે. મહાભારતના સમયમાં રાજનીતિમાં શ્લોક લખાયેલો છે, એટલે એ સમયમાં પણ આટલી કડક સજા હતી. એ લાંચ લેતો હોય એની સંપત્તિ લૂંટી લેવી, કારણ કે લાંચ લેનાર ગ્રસ્ત એ પોતે લાંચ લેશે અને કદાચ થોડી સંપત્તિ દેખાશે તો બીજા ગ્રહસ્થને લાંચ લેવા લલચાવશે કે જો આ લે છે તો કેવી જાવ જવાની છે, તમે સિદ્ધાંતનું નારું જાળી રાખ્યું, એમ સિદ્ધાંતમાંથી બન્યા છો, એમાં આપણા ઘરમાં એક ખુરશી ન આવી, આના ઘરમાં કેટલું બધું આવી ગયું, માટે તમે લ્યો. એમ બીજાનું મન બગડે એટલે રાજાએ એમને પૂરી શિક્ષા કરવી. કારણ કે આ બધો સંગ દોષ લાગે ને. તમે પૈસા લેતા હોય પછી તમારી જો ઓફિસ હોય, તમે કોઈ અધિકારી હોય, તમારો નીચલો અધિકારી હોય, એ પૈસા ન લેતો હોય અને તમે મોટા અધિકારી થઈને લેતા હોય તો મોટા અધિકારી નાના અધિકારીને શું કે લેતા હોય, ન લેતા હોય કે બહુ હું સત્યવાદી થઈને ફરે છે, તારી પાસે છે હું, તું ભાડા ભરી ભરી મરી ગયો, અવળો અધિકારી છો, તારા કરતા જો મારે ઘરના મકાન છે, ઘરની ગાડી છે, મારે ઘરના મોટરસાયકલ છે, મારા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, હું કેટલો સુખી છું. આ બધું લેવું જ પડે કે લીધા વગર થોડું કાઢવાનું છે. આપણે નહીં લઈએ તો આપણો ભાઈ લે, કે બીજો કોઈ ઓફિસર આવી લે, એ બીજો લે એના કરતા આપણે જ લઈ લઈએ. એમ કરતા કરતા જે ન લેતો હોય ને એને સંતોષ લગાડે. કારણ કે સંતોષ લાગે ને, સંતોષ લાગે છે. બે પ્રકારના જીવ હોય. એક પૂર્વમાં કરીને આવેલો જીવ હોય, ઈ આ જન્મે એનું કાંઈ નિવારણ થાય. જો પૂર્વ કરેલા પાપ હોય, પૂર્વ કરેલો જે કાંઈ સ્વભાવ આપણામાં પડ્યો હોય એ કોઈનાથી છૂટે નહીં. પણ સંજ્ઞા કરીને જો દોષ લાગ્યો હોય તો કોકના રાજીપાથી, કોકની પ્રાર્થનાથી અથવા ભગવાનના કૃપાથી ને ભગવાનના ભજનના બળે કરી એ કુસંગનો સંગ છૂટી જાય છે. પણ પૂર્વનો જો સંગ જીવ ભેગો જોડાઈને આવ્યો હોય તો એ કોઈ દિવસ, આપણે શ્રીમદ ભાગવતમાં નહીં, પ્રાણ અને પ્રકૃતિ ભેગી આવે ભેગી જાય. પ્રાણ અને પ્રકૃતિ ભેગી આવે ભેગી જાય. પણ સ્વામિનારાયણ ભગવાન એ વાતમાં થોડો ઉમેરો કર્યો કે શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું પ્રાણ અને પ્રકૃતિ ભેગી આવે ભેગી જાય. તો પ્રાણ ભેગો આવે ભેગું જાય, પણ મહારાજ કે પ્રકૃતિમાં ફેર પડી શકે. પણ ક્યારે? જ્યારે કોઈ મોટા રાજી થાય અને એના ગમતામાં રહ્યા હોય તો, અને ઈ જેમ કે એમ જો ભજન કર્યું હોય અને ભક્તિના માર્ગમાં રહ્યા હોય તો પ્રકૃતિનો સ્વભાવ પણ ભગવાન કે ફરે, પણ મોટાની આજ્ઞામાં રહ્યા હોય તો. આજે રહ્યા હોય ને કાલે નથી રહેવું, પ્રમદી પાછા રહ્યા. ઓલું નથી કહેતા કે વૈરાગ્ય ચડે ત્યારે એમ થાય કે સાધુ થઈ જાવ, વૈરાગ્ય ચડે ત્યારે એમ થાય ભગવાનનું ભજન કરી લો, અને પાછું ઘરમાં ડોકું નાખે તો કે હજી તો બધાને પૈણાવાના બાકી છે તો પાછા ધંધે લાગી જાય. તો મહારાજ કેમ નહીં, જ્યારે મોટા આજ્ઞા કરે, ભગવાનને રાજી કરવાની આજ્ઞા કરે
મોટા કોને કહેવાય? નિસ્વાર્થ ભાવે જે આજ્ઞા કરે એને મોટા કહેવાય. આપણા લાલજી મહારાજ છે ને આપણે મહાપુરુષ કે હું કરવા કે આપણે એને મોટા કે હું કરવા કે એને મોટા પુરુષ કે લાલજી મહારાજ હું કરવા કે કારણ કે ઈ લાલજી મહારાજ જે આજ્ઞા કરશે એ આપણા હિતની કરશે. આપણા મોક્ષ માર્ગમાં જે વિઘ્ન આવતા હોય એ વિઘ્ન હટાવવા માટેની આજ્ઞા લાલજી મહારાજ કરે કે તમે આ રીતે ભજન કરો, તમારી પર ભગવાન રાજી થાય. ઈ વચને તમે ભજન કરો તો ભગવાન તમારી પર રાજી થાય. એનું કારણ કે મોટાની આજ્ઞા તમે પાડી છે. મોટાની તમે આજ્ઞા પાડો એટલે તમારી ઉપર ભગવાનનો રાજીપો થાય અને તમારા જે કર્મ હોય એ બનીને રાખતી જાય. એક સરસ પ્રસંગ મને યાદ આવે. આપણે ગઢડાની અંદર દાદા ખાચરનો કારભાર હરજી ઠક્કર સંભાળતા. કોણ સંભાળતા? દાદા ઠક્કર ને હરજી ઠક્કર સંભાળતા. એમાં હરજી ઠક્કરનો એક દીકરો હતો, એનું નામ મંજી ઠક્કર. કેવો? હવે હરજી ઠક્કરને લઘુ શંકા બંધ થઈ ગઈ. લઘુ શંકા એટલે ખબર પડે ને? લઘુ શંકા એટલે હું બાથરૂમ. લઘુ શંકા એટલે હું બાથરૂમ ગણો અથવા ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ તો બાથરૂમ એ ગણી શકીએ ને સંડાસ એ ગણી શકીએ. હું એ હરજી ઠક્કરને એ બાથરૂમ જવાનું બંધ થઈ ગયું. હું થઈ ગયું? બાથરૂમ જવાનું બંધ થઈ ગયું. બાથરૂમ લાગે જ નહીં. ખાય પીવે બધું, ભૂખ લાગે ખાય પીવે બધું, પણ બાથરૂમ ન જવાય. કોને? હરજી ઠક્કર. એમાં એને પેટનો દુખાવો ચાલુ થઈ ગયો, કારણ કે બાથરૂમ ન નીકળે એટલે પેટનો દુખાવો થયો. પેટનો દુખાવો થયો પછી બધા વેદ બોલાવ્યા રાખે, આજુબાજુના ગામડામાંથી વેદ બોલાવે, બધું કરે. મહારાજ તો ધામમાં વહી ગયા હતા, સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછીની વાત છે. હવે એને પેટનો દુખાવો ચાલુ થઈ ગયો, બધા વેદ આવે ને પછી નાડી દબાવે ને પછી બધા એક જ સલાહ આપે કે જ્યાં સુધી બાથરૂમ ન થાય તો આનું કઈ નિવારણ નથી. પછી કંટાળી ગયા, છેલ્લે મરવા સુધી ભૂગી ગયા, કારણ કે હવે તો બાથરૂમ ન થાય તો હવે દેહ પડી આવે. પછી હરજી ઠક્કરને વિચાર આવ્યો. શું આવ્યો? કે સ્વામી બેઠા છે, ગોપાળાનંદ સ્વામીને વાત તો કરી કે આપણે એને પૂછવાનું તો રહીએ જ ગયા, અને તું જા ને એને ન્યા જઈને સમજાય. મંજી ઠક્કરને કે ના દીકરાને કે તું ન્યા જા અને સ્વામીને વાત કેમ નહીં કે આવી રીતે છે વેદ બદલાવીએ છે પણ મારા પપ્પા કે મારા બાપુજી છે એ બાથરૂમ જ નથી જતા ને હવે પ્રાણ પંખીડું ઉડવાની તૈયારીમાં સ્વામી કઈ ઉકેલ હોય તો કયો ને. અને દાસ થઈ મંજી ઠક્કર વિશ્વાસે સહિત ગોપાળાનંદ સ્વામીના આસને ગયા. ક્યાં ગયા? હરજી ઠક્કરના દીકરા એ મંજી ઠક્કર ગોપાલ સ્વામીના આસને ગયા. આસને જઈ અને સ્વામીને પગે લાગ્યા. ન્યા જઈને સોધાર આશરે રડવા ગયા અને કહેવા માંડ્યા, સ્વામી ભગવાન સ્વામિનારાયણ તો ધામમાં વયા ગયા, મારા બાપુજી બહુ સેવા કરી અને સાંભળો સ્વામી, મારા બાપુજી કેટલાય દાડાથી તો લઘુ શંકા નથી ગયા, બાથરૂમ નથી ગયા, વેદુ બધા બદલાઈને ગયા. વેદે એમ કીધું કે હવે આની ઘડિયું ગણાય છે, જો બાથરૂમ નહીં નીકળે તો આના પ્રાણ પંખીડા ઉડી જાય. સ્વામી કાંઈક કરો, સ્વામી કાંઈક કરો. તો સ્વામી ક્યાં વેદ હતા? સ્વામી વેદ હતા? સ્વામી કઈ ડોક્ટર હતા? સ્વામી પાસે કઈ ડિગ્રી હતી? કાંઈ નહોતું. સ્વામી પાસે એક જ વસ્તુ હતી જે જગત પાસે નથી, એક ભગવાન હતા એની પાસે. હું હતા? સ્વામી કે હું વાત કરો છો? એટલું બધું થઈ ગયું તમે સમાચાર ન કરે. સ્વામી યાદ જ ન આવ્યું, પણ મારા બાપુજી હરજી ઠક્કર અત્યારે શ્રોધાર આંસુડે રડે. સ્વામી કાંઈક નિવારણ કરો. સ્વામી કે પણ હું વેદ થોડોક છું, હું તો હું નિવારણ કરું, પણ એક કામ કર. મોટાના વચન ઉપર વિશ્વાસ રાખવાની વાત છે. કઈ છે? ગોપાલ સ્વામી નહોતા ડોક્ટર, નહોતા કોઈ નાડીના જાણનારા, કાંઈ નહોતા, માત્ર ભગવાનના સાધુ હતા. હું હતા? ભગવાનના એકાંતિક સાધુ હતા, જેના રોમ રોમમાં, જેના વાળ વાળની અંદર સ્વામિનારાયણ થતા. એવા ગોપાલ સ્વામી કીધું કે એક કામ કર મંજી, એક કામ કર, કોઠારમાંથી છે ને થોડી ફટકડી લેતો જા અને એમાં થોડી ખાંડ નાખી એ મિક્સ કરી અને હરજી ઠક્કરને ખવડાવી. મંજી ઠક્કર કે પણ ફટકડી ને ક્યાં ફટકડી, ક્યાં ખાંડ, આ બધું કેમ? સ્વામી કે મને અત્યારે એવું મનમાં આવ્યું હતું, તને કહી દીધું પીવડાય તો કરી, તું જઈને પીવડાય. હા સ્વામી તમે કયો તો પીવડાવી. ઈ કોઠારમાં જઈને રસોડામાં જઈને ફટકડી લીધી ને પછી એને ખાંડી, પછી ખાંડનો ભૂકો કર્યો ને થોડુંક મિક્સ કરી અને હરજી ઠક્કર પાસે આવ્યા. હરજી ઠક્કરે વાત કરી કે પેટ પકડતા રોતા લા મંજી તે કઈ વાત કરી, કઈ હમાસા લાવ્યો? તો કે આ હમાસા લાવ્યો, ફટકડીને ખાંડ ભેગી કરવાની કીધી. હરજી ઠક્કર કે ફટકડીને ખાંડ ભેગી કરવાની કીધી તો શું કરવાનું? ઈ કે તમને ખાવાનું કીધું. અરે મારા બાપ, એને કહેવાય ને કે કેટલા ડોક્ટરો ફરી ગયા, આવી સલાહ કોઈએ નથી દીધી, સ્વામીએ દીધી. અને આવું તો મેં પહેલી વાર સાંભળ્યું કે ફટકડીને ખાંડ ભેગી કરો તો બાથરૂમ નીકળી જાય.
મોહનજી ઠક્કર કે તમને વિશ્વાસ હોય કે ન હોય, પણ મને વિશ્વાસ છે ગોપાળાન સ્વામી સામું કે ઈ જે બોલ્યા હોય ને ઈ ભગવાન રાખીને બોલ્યા હોય. ઈ ગોપાળાન સ્વામીનો જવાબ નથી, ઈ ભગવાન સ્વામિનારાયણનો જવાબ છે. તમે આ ખાઈ લો, મને વિશ્વાસ છે કે આ જે પેટમાં જાય ન જાય ને પેલા તમારે બાથરૂમ જવું પડશે. અને દીકરાનો ભરોસો જોઈ અને દીકરાને ભરોસો મોટાનો અને મોટાને ભરોસો ભગવાનનો. આ સૂર્ય ચંદ્ર ને પૃથ્વી ત્રણે ભેગા થયા અને ઈ ફટકડીને ખાંડનો ભૂકો ઈ જે કાંઈ હતું એ મંજી ઠક્કરે ઈ હરજી ઠક્કરના મોઢામાં નાખ્યું, માથે પાણી નાખ્યું. હજી પાણી ગળે ઉતરે ન ઉતરે ત્યાર તો હરજી ઠક્કર સીધા હો લઘુ શંકા કરવાની એને રાહત થઈ. કહેવાનું ઈ છે કે મોટાના વચન મોટા ગમે એમ કે નિસ્વાર્થ ભાવે કીધેલી વાત છે, નિસ્વાર્થ ભાવે કરેલી આજ્ઞા છે. અને એમાંય ભગવાનના કોઈ ધર્મકુળાસી સંતો હોય, કોઈ ધર્મકુળાસી જેવા કોઈ ભગવાનના પવિત્ર ભક્તો હોય જે નિયમ નિશ્ચય પક્ષમાં નિસ્વાર્થ ભાવે કઈ આજ્ઞા કરે કે નિસ્વાર્થ ભાવે કઈ વાત કરે કે નિસ્વાર્થ ભાવે કોઈ શુભ સંકલ્પ કરે તો ભગવાન એની ભેગા રહી પૂરું કરે કરે ને કરે. કારણ કે ભગવાનનું ભગવાન પણ છે જેમાં કોઈ સ્વાર્થ ન હોય, જેમાં માત્ર ને માત્ર કોકના જીવનું રૂડું થતું હોય. અને ગુણાતીતાનંદ સ્વામી કીધું 2 હારા સાધુ અને 4 હારા ભક્તિ. પણ એમાં લખ્યું કે 4 હારા હરિભક્તો, 2 હારા સાધુ. હારા એટલે કે ભગવાનના થઈને રહેતા હોય એવા. પછી ગમે ને ગોતી નથી લાવવાના, પણ ભગવાનના થઈને રહેતા હોય, જેનું જીવન ભગવાનમય હોય એવા કોઈ 2 સાધુ અને જેનું જીવન ભગવાન પ્રિય જીવવાનું હોય એવા કોઈ 4 હારા હરિભગત. એની હારે જીવ જોડીને રાખો. તમને મુસીબત આવે ત્યારે એને વાત કરવી, એને તમે વાત કરો ને ઈ જે સલાહ આપે ને એમાં ભગવાનનો જવાબ ભેગો હોય એની સલાહ લે. બાકી તો એવા પાસે ઘરમાં કુકરાટ થયો કોકની પાસે સલાહ લેવા જાવ ને એને એમ કહે કે અમે આજ ઘરે 2 માણા બાંધ્યા અને એવો માણા હોય તો હું કે છૂટા છેડા લઈ લેવાય. હું કે છૂટા છેડા લઈ લેવાય. એમ બાદું કોહાય નહીં, કોઈનું સમજાય નહીં, કોઈનું સંભળાય નહીં, કોઈનું દબાવાય નહીં. આપણે લઈ લે છૂટા છેડા. હું તો તારી બીજે વાત હલાવી એવાની સલાહ લેવા જાવ તો ઘર માંગે. હું માંગે હે સલાહ કોની લેવાય કે તમારા જીવનું રૂડું થાય, તમારું કઈક હિત થાય, તમારા હિતની કઈક વાત થતી હોય, તમારા દુઃખ દૂર થાય, તમારા ઘરના દારિદ્ર્ય દૂર થાય એવી કોઈ સલાહ કે એવી કોઈ ભલામણ કરી એવાનો સંગ કરવાનું મહારાજે કીધું છે. કેને કીધું છે? એવાનો સંગ કરવાનું કોને કીધું છે? ભગવાન સ્વામિનારાયણે કીધું છે. હવે છેલ્લી વાતની અંદર હવે આમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે હવે આમાં એક શંકા થાય છે. સતાનંદ સ્વામી પોતે બોલે કે હવે આમાં એક શંકા થાય છે. તો શું શંકા થાય? તો શિક્ષાપત્રીમાં લાંચ લેવી નહીં એમ લખ્યું છે, પછી અધૂરું કેમ મૂકી દીધું? લાંચ કોઈ લેતો હોય તો એને આપી કે કેમ એવું તો કઈ કહ્યું નથી. લાંચ લેવી નહીં એમ સ્વામિનારાયણ ભગવાન લખ્યું, પણ જો લાંચ લેવાની પ્રતિબંધી હોય તો પછી આપવાની બાંધી આપોઆપ થઈ જ જાય છે. આમાં મારે શું કે લાંચ લેવી નહીં તો આપણે બધાને શંકા થાય ને કે લેવાની ના પાડી, દેવાની ક્યાં ના પાડી? પણ સતાનંદ સ્વામી કે લેવા ના પાડી ને એટલે દેવાનું એ મનાઈ એમાં આવી જ જાય છે. લેવી એને અને દેવી પણ નહીં. છતાં પણ શિક્ષાપત્રીમાં એક વાક્ય આગળ આવશે, ગૃહસ્થ ધર્મમાં કે રાજા પાસે જવું ત્યારે ખાલી હાથે ન જવું. જે રાજ્ય તંત્ર ચલાવતો હોય તે રાજા, જે દેશનું શાસન સંભાળતો હોય તે રાજા. રાજા પાસે માણસ ક્યારે જાય? જેમ કોઈ સાધુ પાસે જાય એ તો કાંઈક ઉપદેશની આશાએ આશીર્વાદની ઈચ્છાએ જાય, દર્શન કરવા જાય. પણ તો રાજા પાસે કોઈ દર્શન કરવા ન જતા હોય, કોઈ પગે લાગવા જતો ન હોય, કોઈ ઉપદેશ સાંભળવા જતો ન હોય. રાજાને રાજાના માણસ પાસે માણસ પોતાના કામ માટે જ જતો હોય છે. તો ખાલી હાથે ન જવું, કાંઈ ને કાંઈક કામ લઈને જવું હોય, કાંઈક ને કાંઈક લઈને જવું. રાજા છે એની પાસે કોઈ આપણે ખાલી હાથે ન જવું એમ ભાષા ભગવાન આજ્ઞા કરે છે. શું કરે છે? કારણ કે રાજા હોય ત્યાં કાંઈ આપણે આશીર્વાદ લેવા નથી જવાના, એને પગે પડવા નથી જવાના, કે એની કોઈ સંત વાણી કે એની કથા વાર્તા આપણે સાંભળ. આપણે કાંઈક ને કાંઈક ખપેતરું લઈને જવાના હોય. શું હોય? કાંઈક ને કાંઈક કામ લઈને જાય તો ખાલી હાથે ન જાવ. એની લાજ દીધી ન કહેવાય. શું ન દીધી દેવાય? રાજા માટે કાંઈક લઈને જાવ. એ રાજા માટે કાંઈક લઈને જાવ તમે એને કામ હોપો તો રાજા જો એવો દયાળુ હોય તો એ કામ એટલે ન દોષ એને લાગે, લાંચ લેવાનો દોષ ન લાગે અને તમને લાંચ દેવા પણ દોષ ન લાગે. એનો અર્થ એમ નથી કે ફૂલનો હાર લઈને જવું, ખાલી હાથે ન જવું. એનો અર્થ એવો નથી કે ફૂલનો હાર લઈને જવું, કારણ કે ફૂલના હારથી કદાચ સાધુ મહાત્માઓ ખુશ થાય, ઠાકોરજી રાજી થાય. ફૂલનો હાર લઈને આવો, તુલસીનું પાંદડું લઈને આવો, પણ એવી વસ્તુથી રાજા રાજી થતા
નથી. તો એવા અધિકારીઓ પાસે તો એને યોગ્ય ભેટ લઈને જવી, કારણ કે એ રાજા તરીકે બેઠો છે. તમે એની પાસે વસ્તુ લઈ ગયા હોય તો એવી સ્વાર્થ ભાવનાથી આપતી ભેટ જે લાગતી સમક્ષ જ હોય છતાં તે આપવામાં વાંધો નહીં, પરંતુ અમારા શ્રી તેવા પ્રસંગે પણ લાંચ લેવી નહીં. જો સુખી થવું હોય તો સદગૃહસ્થે અન્યાયનો પૈસો ક્યારેય પણ લેવો નહીં. એ લાંચના રૂપમાં જે કાંઈ આવતું હોય તે દુઃખદાયી છે, સુખદાયી નથી. રાજા પાસે જાવ તો રાજાની જરૂરિયાત પ્રમાણે વસ્તુ લઈ જાય અને એમાં કોઈ દોષ નથી. સતાનંદ સ્વામી કે રાજા પાસે જાવ તો ફૂલનો હાર લઈને કે તુલસીનું પાન લઈને કે પ્રસાદ લઈને જાવ તો રાજા રાજી થાય, કારણ કે રાજા એક અધિકારી છે, એને સમય પ્રમાણે વસ્તુ દેવી. એ બધાને આપણે ખબર જ હોય હું લઈને જાઉં તો એમાં દોષ નથી. સતાનંદ સ્વામી કે એમાં દોષ નથી, પણ અમારા સત્સંગી મહારાજ કે અમારા સત્સંગી તો એ ન કરો, અમારા સત્સંગીએ તો એ કરવું નહીં, કારણ કે લાંચનો રૂપિયો ઈ ઘરમાં આવે એટલે દુઃખદાયી છે, સુખદાયી નથી. અને છેલ્લી વાતમાં વિરાટ પર્વમાં એમ લખ્યું છે, લાંચ લેનાર ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ દુખી રહે છે, એના બાળકો એના પરિવાર કાં તો બુદ્ધિહીન બને છે કાં રોગી બને છે. શું બને છે? કોણ બોલે છે? વિરાટ પર્વમાં લખ્યું કે લાંચ લેનારો કોઈ હશે ગ્રહસ્થ તો એનું ઘર કાયમી દુખી હશે, અને એની ત્યાં જે બાળકો હશે કા એના પરિવારમાં કા એની ત્યાં જે બાળકો હશે એ બુદ્ધિહીન હશે. કાલા કહેવાય ને, કા પગે લંગડા હશે, કા હાથે હાથ નહીં હોય, કા આંખ ત્રાહી હશે, કા હંભળાતું નહીં હોય, કા ગાંડા હશે. એ બુદ્ધિહીન બને છે, કા રોગી બને, કા રોગ હોય. શું હોય? કા એને શરીરમાં રોગ જ હોય, દવાખાના ચાલુ જ હોય. રાજાએ એને વિષય છે એક વાર લૂંટી લેવો છતાં ન માને તો એને દેશ નિકાલ કરો, પોતાના દેશમાંથી કાઢી મૂકો. આ વાતની અંદર સતાનંદ સ્વામી બહુ સારું પ્રવચન, બહુ સારું વિવેચન કરી અને સતાનંદ સ્વામી 26મા શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાન આપને આજ્ઞા કરે છે કે મારા આશ્રિતે ક્યાં સત્ય બોલવું, ક્યાં અસત્ય બોલવું. બીજી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ કહે કે મારા આશ્રિતે કૃતજ્ઞનો સંગ ન કરો, અને ત્રીજી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત કોઈ લાંચ લે નહીં અને લાંચ પણ આપે નહીં. બહુ સરસ શ્લોક, અને એનું વિવેચન આપણે જેટલો ન્યાય અપાતો હતો એટલો આપ્યો. સમયનું કામ કરે, સમય પણ પૂરો થઈ ગયો. એટલે વાલા ભગવાનના ભક્તો, કાલે પૂનમનો દિવસ છે અને આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ. બેન અને ભાઈના દિવસ આખા વર્ષમાં આવતા હોય તો બે જ દિવસ આવે, એક રક્ષાબંધન અને બીજી કારતક સુધી બીજ, એટલે કે ભાઈ બીજ. આજે બેન હોય એ ભાઈને રાખડી બાંધે, એ પ્રાચીન કથા છે, આપણી કથામાં નથી જવું કારણ કે 11:45 5 મિનિટની વાર છે. પણ જ્યારે ભાઈ બેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે બેનને એવી પ્રાર્થના કરતી હોય કે મારો ભાઈ બહુ કીર્તિને પામે, બહુ સુખી થાય, મારા ભાઈને જે કાંઈ આવશ્યકતા હોય મારો ભાઈ બધી રીતે સુખી થાય. એવા બેનના આશીર્વાદ લેવાનો દિવસ હોય તો બે દિવસ, એક રક્ષાબંધન જે આજનો પવિત્ર દિવસ અને બીજો એક ભાઈ બીજ. ભાઈ બીજની આપણે બધાને ખબર જ છે કે બેન સાસરે વહી ગઈ હોય અને ત્યારે ભાઈ એના સાસરાને ઘરે જાય, એના સાસરિયાળામાં જાય અને ભાઈ બીજ જમે છે. ભાઈને જમાડવાનું પુણ્ય એ દિવસે અધિક પ્રાપ્ત થાય છે. એની પણ બહુ મોટો ઇતિહાસ છે. સમય આવશે ત્યારે આપણે ઇતિહાસ ઉપર અમે નજર કરશું. ત્યાં સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પવિત્ર રક્ષાબંધનના દિવસે બધાય ભાઈઓ સુખી થાય, સત્સંગનું બળ બધાને મળે, અને જે બહેનોએ જે કાંકા હિન્દુ સંસ્કૃતિ છે, આ આપણા વિશ્વની અંદર ઘણી સંસ્કૃતિ આવી, ઘણી સંસ્કૃતિ વહી, ઘણી સંસ્કૃતિ આવી, ઘણી સંસ્કૃતિ વહી ગઈ. એક હિન્દુ સંસ્કૃતિ જેવી છે જે અજર અને અમર છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં જેટલા ઉત્સવ, જેટલા સમયાન, જેટલા દેશ માટે હિતના જે ઉત્સવો આવે છે એવા એક કોઈ સંસ્કૃતિમાં નથી અને નથી. એક કોઈ સંસ્કૃતિ જે હિન્દુ સંસ્કૃતિમાં તમે જો આખો શ્રાવણ મહિનો ઉત્સવ, આખો શ્રાવણ, પછી ગણપતિ દાદાના 14 દી ગણો, પછી માતાજીના 9 દી આસો મહિનાના ગણો, ચૈત્ર નવરાત્રી ગણો, પાછા જન્માષ્ટમી ગણો, પછી રામનવમી ગણો, શિવરાત્રી ગણો, ઋષિ જયંતિ ગણો. આ બધા ઉત્સવ સમયા હિન્દુ સંસ્કૃતિ એ કોકના હિત માટે છે, કોકના જીવન સુધારણ માટે છે. અને એ જ માયલો આજનો પ્રસંગ એટલે કે રક્ષાબંધન છે. જ્યારે એ રક્ષાસૂત્ર
બેન ભાઈના હાથમાં બાંધે છે ને ત્યારે પોતાના અંતરના બધાય આશીર્વાદ ઈ ભાઈને આપે છે. આનો બહુ મહિમા છે. એટલે આજ રક્ષાબંધનનો દિવસ, કારણ કે પૂનમ અને રક્ષાબંધન ભેગા જ હોય, પણ તિથિ અનુસાર આજે રક્ષાબંધન થઈ ગઈ અને આવતીકાલે પૂનમ છે. તો આવતીકાલે આપણે સભા મોકૂફ છે, કારણ કે વીરડી દર પૂનમે વીરડી રાત્રે 7 થી રાતના 12 વાગ્યા સુધી પૂજ્ય નટુ બાપાની સભા હોય. એટલે આજુબાજુના બધા હરિભક્તો ત્યાં સભાનો લાભ લેતા હોય અને માતાજીના દર્શન કરવા જતા હોય તો અહીંયા બેઠા એ બધા તો આવતા જ હોય, પણ લાઈ સાંભળે એ બધાને પણ જાણકારી માટે કે દર પૂનમે રાતના 7:30 વાગ્યાથી માંડી 8 વાગે આરતી થાય અને આરતી પછી ભગવાન સ્વામિનારાયણ નામની સભા, સત્સંગ, ધૂન, કીર્તન અને રાસ ગરબા એમ 12 વાગ્યા સુધી. 12 વાગે પાછો સ્વામિનારાયણનો દરબાર એટલે ભજન અને પાછું ભોજન એવું હોય. તો લાઈવ સાંભળે એ હરિભક્ત જો ઓરું થતું હોય અને સભાનો લાભ લેવો હોય તો બધા કાલે પૂનમ ને દિવસે મોટી સભા વીરી માલવી માતાજીના સાનિધ્યમાં તો બધા આવજો. અને અહીંયા બેઠા લાઈવ આપણે બધા હરિભક્તોને અમારા નટુ બાપા વતી ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ અને જય માતાજી. અને બીજું વાલા ભગવાનના ભક્તો કાલે સભામાં મૂકશે અને પરમદાડે એટલે કે શ્રાવણ વધી એકમે પાછા રાત્રિના 10 કલાકે આપણે 27મો શ્લોક લઈ ભગવાનને પ્રાર્થના કરી, ધર્મકુળના શરણમાં પ્રાર્થના કરી અને વેલા આપણે બધા ભેગા થવું. 6 ધામની ધૂન કાલિકે સાથ પછી સભાને વિરામ. સ્વામિનારાયણ.